નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. મિત્રો, આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 2 જે ભારતનો વારસો છે એની અંદર હસ્તકલા અને લલિત કલા જે તમારે અભ્યાસ કરવાનો છે, જે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાયું છે, આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરે છે એના માટે પણ આજનો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે છેલ્લે સુધી જોજો, તમને ખૂબ જ મજા આવશે અને પછી તમે મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ વિડીયો ગમ્યો કે નહીં. તો ચાલો મિત્રો, સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, સૌથી પહેલા આપણે સમજીએ કે વારસો એટલે શું, વારસો કોને કહેવાય. તો નોર્મલી આપણે જે આપણા માતા પિતા તરફથી જે વારસો મેળવીએ છીએ એની અંદર શું હોય છે, તો જૈવિક વારસો હોય છે. જૈવિક વારસો કોને કહેવાય આ યાદ રાખજો, પૂછાઈ શકે એવું છે. જૈવિક વારસો એટલે શું, તો કોઈ બાળક હોય એ બાળક એના માતા અને પિતા તરફથી જે શારીરિક લક્ષણો મેળવે અને માનસિક લક્ષણો મેળવે એને જૈવિક વારસો કહેવાય. બરાબર. શારીરિક વારસો એટલે કે આપણે આપણું શરીર, આપણા હાથ, આપણા પગ, આપણી આંખોનો રંગ, વાળનો રંગ, એ બધું જૈવિક વારસામાં આવશે. બરાબર. એ માતા પિતા તરફથી આપણને મળે છે. સિમ્પલ વસ્તુ છે કે આપણા ભારતના માતા પિતા એટલે ભારત દેશની અંદર જે લોકો છે, બરાબર, એ ગૌવર્ણા છે એટલે બાળક પણ ગૌવર્ણું આવે છે. એટલે આપણો સ્કિનનો જે કલર છે, બરાબર, એ બ્રાઉન છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝમાં જાઓ તમે તો વેસ્ટ ઇન્ડિઝની અંદર માતા પિતા કાળા કાળા હોય એટલે બાળકો પણ કાળા કાળા આવે. અમેરિકાની અંદર જાઓ એટલે અમેરિકાની અંદર મૂળ વતનીઓ નહીં, અથવા બ્રિટનમાં જાઓ તમે તો એની અંદર બ્રિટનની અંદર કે ત્યાંના જે લોકો છે ગોરા છે તો એમના સંતાનો પણ ગોરા આવશે. એ એમનો જૈવિક વારસો કહેવાય. બરાબર. તો એને જૈવિક વારસો કહેવાશે, જેની અંદર યાદ રાખજો બે વસ્તુ, એક શારીરિક લક્ષણો અને બીજા માનસિક લક્ષણો એ માતા પિતા તરફથી બાળકને મળે તો એને જૈવિક વારસો કહેવાય. સિમ્પલ બે વસ્તુ યાદ રાખજો, પહેલું કે માનસિક લક્ષણો અને જૈવિક શારીરિક લક્ષણો. ઓકે, બે વસ્તુ છે. ચલો પછી વાત કરીએ ભૌતિક વારસો કોને કહેવાય. ભૌતિક વારસો, બાપાની પ્રોપર્ટી. તો માતા પિતા તરફથી આપણને બાળકને જે ઘર હોય, જમીન હોય, રૂપિયા હોય, પૈસા હોય, દાગીના હોય, ઝવેરાત હોય, કોઈ ખજાનો હોય, એ તમને મળે તો એ ભૌતિક વારસામાં આવશે, એને ભૌતિક વારસો કહેવાય. બરાબર. એની અંદર સ્થાવર, બરાબર, અને જંગમ મિલકત આવે. બરાબર. સ્થાવર અને જંગમ મિલકત આવે કે જેને તમે મૂવેબલ ઇમૂવેબલ પ્રોપર્ટી આપણે કહીએ છીએ કે ભાઈ દાગીના હોય એટલે કે ઝવેરાત હોય, જ્વેલરી હોય, બરાબર, ઘર હોય, જમીન પ્લોટ હોય, જે પણ સંપત્તિ છે એ બધી આવશે આની અંદર, ભૌતિક વારસાની અંદર. બરાબર. હવે એ રીતે આપણે સમજવાનું છે સાંસ્કૃતિક વારસો. વોટ ઇઝ સાંસ્કૃતિક વારસો? તો માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા જેટલું સર્જન કરેલું છે, જે વસ્તુ સર્જન કરી છે એને કહેવાશે સાંસ્કૃતિક વારસો. ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સની અંદર વ્યાખ્યા પૂછાઈ જાય કે સાંસ્કૃતિક વારસો એટલે શું, તો તમને આવડવું જોઈએ. સિમ્પલ આ વ્યાખ્યા પૂછાયેલી છે પહેલા અને હવે પણ પૂછવાની શક્યતા છે. યાદ કરી લેજો, તૈયાર કરી લેજો કે માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય, જેવું તમારી અંદર સ્કિલ હોય એની સ્કિલની વાત છે. બરાબર. બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા કંઈક નવું બનાવ્યું હોય, સર્જન કર્યું હોય તો એને કહેવાય સાંસ્કૃતિક વારસો. બરાબર. એમાં 3 વસ્તુ યાદ રાખવાની તમારે. શું? પહેલું બુદ્ધિ, બીજું શક્તિ અને એનાથી અને સ્કિલ, કલા કૌશલ્ય, સ્કિલ. તમારી અંદર શું સ્કિલ છે? બરાબર. કોઈને ચિત્ર મસ્ત દોરતા આવડતા હોય, બરાબર, કોઈને રંગોળી પૂરતા આવડતું હોય, કોઈને મસ્ત કપડાં સીવતા આવડતું હોય, એ તમારી સ્કિલ કહેવાય. બરાબર. તો એ સ્કિલ છે, એ સ્કિલ, બુદ્ધિ, શક્તિ અને સ્કિલથી કંઈ નવું સર્જન કરે માનવી તો એને સાંસ્કૃતિક વારસો કહેવાશે. શું કહેવાશે? સાંસ્કૃતિક વારસો કહેવાશે. યાદ રાખજો. ચલો હવે આગળ જોઈએ કે સાંસ્કૃતિક વારસાની વિશાળતા કેટલી છે. સાંસ્કૃતિક વારસાની અંદર ઘણી બધી વસ્તુ આવી જાય, પણ મુખ્ય તમારે આ વસ્તુ સમજવાની છે કે સાંસ્કૃતિક વારસાની અંદર પહેલું આવે પરંપરાઓ અને રીત રિવાજો. તમે જે સમાજની અંદર હોય, બરાબર, બધા જુદા જુદા સમાજની જુદી જુદી પરંપરાઓ હોય, જુદી જુદી માન્યતાઓ હોય, બરાબર, અને જુદા જુદા રીત રિવાજો હોય, એની વાત આવે. પરંપરાઓ અને રીત રિવાજો આવે સાંસ્કૃતિક વારસાની અંદર. બરાબર. એટલે એ પણ આપણે આપણા પેઢી દર પેઢી આપણને મળતો હોય છે, પરંપરાઓ મળતી હોય છે. બરાબર. બીજું કલા, ઉત્સવો અને મનોરંજન. વર્ષોથી
આપણા દાદા પરદાદા એમનાથી આપણને એક આ પણ વારસો મળ્યો છે. શું? મેળાઓ હોય, બરાબર, મનોરંજનના જુદા જુદા સાધનો હોય કે ઉત્સવો હોય, બરાબર. હવે તમે જોતા હશો કે ભાઈ ધીમે ધીમે મેળાઓ ઓછા થતા જાય છે. એટલે જ્યારથી મોબાઈલનો જમાનો આવ્યો છે ત્યારથી પબ્લિક મોબાઈલમાં એટલી ખોવાઈ ગઈ છે ને કે હવે મેળાઓની અંદર તમે જાઓ તો મેળાઓમાં સંખ્યા બહુ ઓછી હોય, પબ્લિક ઓછી હોય, બરાબર, ઉત્સવમાં ઓછી હોય, બરાબર. એક નવરાત્રિ બધાને બહુ જ મજા આવે, બાકી કલા અને બધું ધીમે ધીમે ઓછું થઈ ગયું છે. ધીમે તમે જોશો કે મેળાઓની સંખ્યા પણ ધીમે ધીમે ઓછી થતી જાય છે. અમે નાના હતા ત્યારે તો એટલા મોબાઈલ નહોતો એટલે મેળાઓમાં જવાની મજા આવે, ચગડોળમાં બેસવાની મજા આવે, એટલું બધી મજા આવે ને ખાવા પીવાની જલસા કરવાની, બરાબર. પણ ધીમે ધીમે પબ્લિક મેળાઓ તરફ જતી ઓછી થઈ છે એટલે સાંસ્કૃતિક વારસો થોડોક નષ્ટ થઈ રહ્યો છે, બરાબર. ત્યારબાદ શિક્ષણ, ખેતી અને વેપાર એ પણ સાંસ્કૃતિક વારસામાં આવશે. શિક્ષણ, ખેતી અને વેપાર, બરાબર. શિક્ષણ પહેલાં આશ્રમ શાળાઓમાં હોતું હતું, આશ્રમમાં લેવાતું હતું, ધીમે ધીમે પછી હવે તો ડિજિટલ યુગ આવી ગયો, સ્માર્ટ ક્લાસ આવી ગયા, બરાબર. પણ એ શિક્ષણની વસ્તુ છે કે એક શિક્ષક હોય અને બીજા વિદ્યાર્થી હોય, બરાબર, અને એની અંદર થોડું પરિવર્તન આવ્યા છે. પણ શિક્ષણ પણ એમાં જ આવશે. વેપાર ધંધાઓ પહેલાં થતા હતા એમાં પણ અત્યારે પરિવર્તન આવ્યું છે, બરાબર. આ ઉપરાંત ખેતીની પદ્ધતિ એ પણ આપણે નોર્મલી કેવું હોય કે ભાઈ માતા પિતા ખેતી કરતા હોય, બાળકને શીખવાડે જ કે કેવી રીતે ખેતી થાય, કેવી રીતે બિયારણ નાખવું, કેવી રીતે ટપક કરવું, સિંચાઈ કરવી, બધું શીખવાડે જ છે, બરાબર. એટલે એ પણ વારસામાં આવશે. વેપારી કોઈ હોય, બરાબર, તો એ વેપારી વેપાર કરશે અને એના છોકરાને પણ શીખવાડશે કેવી રીતે વેપાર કરાય, બરાબર. તો એ વસ્તુ છે, બરાબર. તો એને પણ સાંસ્કૃતિક વારસામાં ગણી શકાય. અને જીવનશૈલી અને માન્યતાઓ, જીવનશૈલીની અંદર આપણે માતા પિતા દાદા દાદી જે પ્રમાણે વસ્ત્રો પહેરતા હતા, કપડાં પહેરતા, આપણો જે ટ્રેડિશનલ ડ્રેસ હોય, બરાબર, એ પણ પહેરવેશ પણ એની અંદર આવશે. કોઈ માન્યતા હોય, બરાબર, જુદા જુદા સમાજમાં જુદી જુદી માન્યતા હોય, ભગવાનને માનવાની, કોઈ ભગવાનની પૂજા કરે, કોઈ બીજા ભગવાનની પૂજા કરે, બધી માન્યતાઓ, બરાબર, રીત રિવાજો, એ બધું આ સાંસ્કૃતિક વારસાની અંદર આવી જશે, બરાબર. બીજું કે આપણું જે પ્રાચીન ભારત છે એ પ્રાચીન ભારત તરફથી આપણને ઘણો બધો સાંસ્કૃતિક વારસો મળ્યો છે. હવે સવાલ છે કે ભાઈ આપણે એને સાચવીએ છીએ કે નહીં સાચવતા. સાચવવું જોઈએ. આ અગાઉ આપણે પ્રકરણ 1નો વિડીયો તમે જોયો હશે, ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મળી રહેશે, છેલ્લે થંબનેલ સ્લાઇડ શો આવશે છેલ્લે, તો એમાં પણ તમને મળી રહેશે, બરાબર. તો તમે ચેકઆઉટ કરી શકો છો. એની અંદર આપણે ઘણી બધી વાત કરી હતી ભારતના સાંસ્કૃતિક વારસાની, કે આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો એકદમ ભવ્ય છે, બરાબર, એની વાત કરી હતી. તો અહીંયા તમારે થોડીક વસ્તુ યાદ રાખવી પડશે. તો જોઈ લો શું કે 64 કલાઓનો સંગમ છે આપણા ભારત દેશની અંદર. આમ તો વધારે હશે એનાથી, પણ 64 કલાઓ મુખ્ય છે કે જેની અંદર ચિત્ર આવે, સંગીત આવે, હસ્તકલા આવે, નાટ્યકલા આવે, બરાબર. કેટલી બધી કલાઓ છે, બરાબર. પણ 64નો આંકડો યાદ રાખજો, કદાચ પૂછાય તો તમે લખી શકો કે 64 જેટલી કલાઓનો સંગમ થયેલો છે. બીજું, વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ભારત. તમે જુઓ છો કે દેશ વિદેશના લોકો ભારતની અંદર આવે છે, ફરવા માટે પણ આવે છે અત્યારે, બરાબર. તો આપણી પ્રાચીન મુદ્રાઓ એટલે જૂના જૂના સિક્કા હોતા હતા, બરાબર, સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, બરાબર. અત્યારે ઘણા બધા મ્યુઝિયમમાં તમે જાઓ ને તો તમે જોવા મળશે કે ભારત દેશના વારસાની અંદર આપણને આ સિક્કાઓ પણ મળેલા છે. આ ઉપરાંત ઘણી બધી એવી ધરોહરો છે જેને જોવા માટે વિદેશીઓ ભારતમાં આવે છે, બરાબર. પછી વૈશ્વિક સ્વીકૃતિ, તો વૈશ્વિક સ્તરે પણ આપણે ભારત દેશને કંઈ યોગદાન આપ્યું છે. જેમ કે તમે જુઓ જ છો કે 21મી જૂન છે એ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે, બરાબર. એ પણ આપણો સાંસ્કૃતિક વારસો જ છે. યોગ કરતાં પહેલાં મતલબ જૂના જમાનામાંથી યોગ છે એ શાસ્ત્રોમાં, વેદોમાં એ રીતે લખેલું છે, બરાબર. ઘણા બધા શાસ્ત્રોમાં યોગનું મહત્વ સમજાયેલું છે. અને ધીમે ધીમે અત્યારે તમે જુઓ છો કે યોગ જે છે એ વિકસી રહ્યો છે, ભારતમાં જ નહીં, ભારતની બહાર પણ, બરાબર. તો આપણી ધરોહર છે ભારતની, બરાબર. હવે બીજી વાત કહું તો ભારત દેશની અંદર વર્ષોથી એવા જબરજસ્ત કારીગરો છે જુદા જુદા ક્ષેત્રોની અંદર કે જેનું તમે કામ જુઓ ને તો તમને મન થઈ જાય કે આહા શું ખતરનાક વસ્તુ બનાવી છે, બરાબર. તમે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં પણ જોતા હશો, કોઈ જગ્યાએ ફરવા જાઓ ને મ્યુઝિયમમાં જોજો, બરાબર. કોઈની કોતરણીઓ એવી હોય છે, મંદિરો એવા બનાવેલા હોય છે, એનું સ્ટ્રક્ચર એવું હોય છે કે ખરેખર એ વખતે પ્રાચીન સમયની અંદર ટેકનોલોજી નહોતી, વિજ્ઞાન આટલું આગળ વધેલું નહોતું, તો આ લોકો આ વસ્તુ બનાવી કેવી રીતે હશે? એ લોકો, એ કારીગરોની હાથમાં સ્કિલ હતી જબરજસ્ત,
બરાબર, જેની સ્કિલની વાત કરીએ છીએ ને એ કળા, હાથમાં એવી કળા હતી. તો જુઓ, ભરત ગૂંથણ, ભારતનું ફેમસ ભરત ગૂંથણ, લગભગ એવું કે ભારત દેશની, એટલે અત્યારે નહીં પણ થોડાક વર્ષો પહેલાં દરેક ઘરમાં બધી સ્ત્રીઓને ભરત ગૂંથણ આવડે ને આવડે જ. બરાબર, હવે ધીમે ધીમે ઓછું થઈ ગયું છે, પણ પહેલાં આવડે બધી સ્ત્રીઓ. અત્યારે તમે જોશો ને તમારા ઘરમાં પણ મમ્મી કે દાદી કે કોઈને કોઈ ભરત ગૂંથણ આવડતું હશે, એટલે હતું એવું. બરાબર, એના કારીગરો પણ હતા જે સ્પેશિયલ બનાવતા હતા, પણ ઘરે ઘરે સુધી બધાને આવડતું હતું. પછી કાસ્ટ કલા, લાકડાને એમાં ડિઝાઇન કોતરવીને બધું. બરાબર, કાસ્ટ કલા હોય, માટીકામ હોય, ધાતુકામ હોય, ચિત્રકલા હોય, ચર્મ ઉદ્યોગ હોય, મીના કારીગરી હોય, નકશીકામ હોય, અકીક અને હીરાનું ઉત્પાદન કરવાનું હોય, શિલ્પ સ્થાપત્યની વાત હોય કે હાથ વણાટની વાત હોય, આ બધા જ ક્ષેત્રોની અંદર ભારત નંબર 1 હતું. યાદ રાખો, શું કહું છું? 1 હતું. એટલે અત્યારે આમ તો છે જ, કારણ કે આ બધી વસ્તુ વિદેશમાં તો કોઈ જગ્યાએ થતી નથી, કારણ કે વિદેશમાં તો શું ટેકનોલોજી એટલી બધી આવી ગઈ ને, આ બધી વસ્તુ હાથથી થાય છે, પણ સોરી મશીનથી થાય છે. વિદેશમાં મશીનથી થાય છે, પણ ઇન્ડિયાની અંદર પહેલાં આ બધી વસ્તુ હાથથી થતી હતી, એવા કારીગરો હતા. બરાબર, ચલો હવે આ પ્રકરણની અંદર આપણે વારાફરતી બધી કલાઓ જોવાની છે, તમારે યાદ રાખવાની છે શું છે શું નહીં, અને કારણ કે તમારે પરીક્ષામાં પૂછાયું છે. તો સૌથી પહેલી વાત કરીએ માટીકામ કલા. માટીકામ કલા, માટીમાંથી તમે કદાચ નાના હોય રમેલા હોય, માટીમાંથી રમકડા બનાવેલા હોય, મેં બનાવેલા છે. તો આ માટીકામની જે કલા છે ને, એનો સંબંધ પ્રાચીન કાળથી છે. વર્ષોથી માટી જે કામ છે એનો સંબંધ છે કે માણસ જન્મે ને ત્યાંથી મરે ત્યાં સુધી એની જીવન સાથે માટી સંકળાયેલી જ છે. બરાબર, તમે જન્મો એટલે નાના બાળક હોય ત્યારે માટીના રમકડા રમો. બરાબર, ધીમે ધીમે ઓછું થયું, પ્લાસ્ટિક આવી ગયું છે બધે, પણ પહેલાંની વાત છે આ કે માટીકામનો જે સંબંધ છે પ્રાચીન છે. બાળક જન્મે ત્યારે માટીના રમકડા રમે, પછી મરે ને છેલ્લે માટીમાં મરી જાય અને મળી જાય. તો એ આખી જીવન યાત્રા છે, એની અંદર માટી સંકળાયેલી છે. હવે એ શું છે કે માટીનો યુગ ક્યારે? તો ધાતુની શોધ થઈ એની પહેલાં સૌથી વધારે માટીના રમકડા હોય, માટીના વાસણો હોય, માટીમાંથી ઈંટો બનાવવામાં આવે. બરાબર, માટીમાંથી ઘર બનાવવામાં આવે, સિમેન્ટ ન હતી એ વખતે. બરાબર, તો જ્યારે ધાતુની શોધ થઈ, કોપર લોખંડની શોધ થઈ, એની પહેલાં માટીનો યુગ હતો. એનાથી બધી વસ્તુઓ બનાવવામાં આવતી હતી, માટીના સાધનો. બરાબર, અને રોજિંદા જીવનમાં પણ માટીનો ઉપયોગ પહેલાં ઘણો થતો હતો, હવે ધીમે ધીમે ઓછો થઈ ગયો છે એકદમ. હવે આપણે માટીનો ઉપયોગ ક્યાં કરીએ? ઘરે કુંડું રાખ્યું હોય, છોડ ઉગાડ્યો હોય, એમાં માટી નાખવા કરીએ, પણ પહેલાં ઘણો બધો થતો હતો. જો કઈ રીતે? તો સંગ્રહ કરવા માટે. શું સંગ્રહ કરવા માટે? તો અનાજ સંગ્રહ કરવો હોય, બરાબર, એના માટે કોઠી હોતી, ઘડા હોતા, કુલડી હોતી, હાંડલા હોતા. બરાબર, એવી વસ્તુઓ બનાવવામાં આવતી હતી અને એની અંદર અનાજને બધું સંગ્રહ કરતા હતા. બરાબર, તમે ગામડામાં જાઓ તો અત્યારે પણ કોઈના ઘરે હોય આ વસ્તુ. બરાબર, પછી રસોડાની અંદર પાણી, દૂધ, છાશ, ઘી એ બધું સંગ્રહ કરવો હોય તેના માટે વાસણો બનાવવામાં આવતા હતા. માટલા જેવા વાસણો બનાવતા હતા, જેની અંદર આ બધી વસ્તુનો સંગ્રહ થતો. ખોરાક પણ એમાં જ રાંધવાનો. બરાબર, એવું વસ્તુ થતી હતી. પછી રક્ષણ કરવા માટે, એટલે જે ઘર છે એ ઘરની દિવાલો છે એને છાણ અને માટી વડે લીપીને બનાવવામાં આવતી હતી પહેલાં. બરાબર, અને આ ઉપરાંત મનોરંજન માટે જે રમકડા બનાવવામાં આવે એ પણ માટીમાંથી બનાવવામાં આવતા હતા. મૂર્તિ માટે પૂજા માટે જે મૂર્તિ બનાવવામાં આવતી હતી એ પણ માટીમાંથી બનાવવામાં આવતી હતી. આ ઉપરાંત માટીના રમકડા અને કોડિયા પણ બનાવવામાં આવતા. દીવા હોય, દીવા એ તો અત્યારે પણ માટીના બને છે. તમે જુઓ છો દિવાળીની અંદર તમારા ઘરે માટીના કોડિયા તો લાવતા જ હશો. બરાબર, એટલે પહેલાં માટીનો રોજિંદા જીવનમાં રોજ ઉપયોગ થતો હતો. બરાબર, હવે એકદમ ઓછો થઈ ગયો છે. આ ઉપરાંત તમે જુઓ ભારતનું પ્રથમ યંત્ર, સૌથી પહેલાં શોધાયેલું યંત્ર તમે ગણો ને તો એ કુંભારનો ચાકડો, જેના ઉપર કુંભાર બેસીને જે માટી હોય એ માટીને આકાર આપે છે. બરાબર, એનું જે મન હોય એનું જીવ પરોવે છે અને માટીના વાસણો બનાવે છે. આ પહેલું યંત્ર છે ભારતનું, કુંભારનો ચાકડો, કે જે ખૂબ પ્રાચીન છે ને હજુ સુધી પણ એ વપરાય છે. બરાબર, આ યંત્ર ગણી શકાય. પછી તમે જોતા હશો કે ગરબાની અંદર જે માટલું હોય એ માટલું એ રીતે બનાવવામાં આવે કે એની આજુબાજુ નાના નાના છિદ્રો હોય, કાણા હોય. બરાબર, અંદર દીવો મૂકવામાં આવે, આને ગરબો કહેવાય. બરાબર, અને એ ગરબો છે એ લઈને નવરાત્રિમાં જતા હતા પહેલાં. બરાબર, એ પણ માટીમાંથી બનાવવામાં આવતો હતો. આ ઉપરાંત આપણે માટીનો ઓછો ઉપયોગ કરીએ છીએ, પણ
પ્રાચીન ભારતની અંદર એવા પુરાવા મળ્યા છે કે એ લોકો માટીનો ઉપયોગ સૌથી વધારે કરતા હતા. જો ક્યાંથી મળ્યા છે એ ખાસ યાદ રાખજો. પહેલું હડપ્પન સંસ્કૃતિમાંથી, જેમાં લોથલ અને મોહેન્જો-દારોમાંથી જે લાલ રંગના પવાલા, બરણી અને રકાબી હોય એવું મળેલું છે. યાદ રાખજો, લોથલ અને મોહેન્જો-દડો એના જે અવશેષો મળે એમાં હતું. બીજું દક્ષિણ ભારતનું યાદ રાખજો, નાગાર્જુનકોંડા. દક્ષિણ ભારતમાં નાગાર્જુનકોંડા છે, ત્યાંથી પણ જૂના વાસણોના જે અવશેષો હોય છે એ મળેલા છે. બરાબર. આ ઉપરાંત ગુજરાતમાંથી પણ મળેલા છે અવશેષો. એમાં યાદ રાખજો, ખાસ કરીને તમે મહેસાણા જિલ્લાની અંદર આવે છે લાંધણજ. બરાબર, લાંધણજ યાદ રાખજો, મહેસાણા જિલ્લામાં આવેલું છે. અને એમાંથી પણ વાસણના સાધનો, માટીના સાધનો એટલે માટીના વાસણો ત્યાંથી મળેલા છે, જેને પકવેલા સાધનો અને ટેરાકોટા કહેવાય, એ પણ યાદ રાખજો. તો 3 મેઇન વસ્તુ કે ભાઈ જૂના અવશેષો ક્યાંથી મળેલા છે, તો લોથલ, મોહેન્જો-દડો. આ ઉપરાંત દક્ષિણ ભારતની અંદર નાગાર્જુનકોંડા અને ગુજરાતની અંદર યાદ રાખજો લાંધણ, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. બરાબર, એમાંથી આ સાધનો મળેલા છે, એટલે અવશેષો મળેલા છે. તો દોસ્તો, તમે સમજી ગયા હશો કે ભારતનો સાંસ્કૃતિક વારસો કેવો હતો અને એની અંદર માટીકામ કેવી રીતે કરવામાં આવતું હતું, માટીકલા કેવી રીતે વિકસેલી હતી. બરાબર, એ રીતે તમારે સમજવાનું છે. હવે યાદ કેવી રીતે રાખવું, તો યાદ રાખવા માટે મસ્ત મુદ્દા બનાવેલા છે તમારા માટે. આ મુદ્દા તમારે લખવા હોય તો લખી લેજો, અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો આ મુદ્દા તમારે લખવા તો લખી દેજો. બરાબર, સમજવાનું કેવી રીતે, જે તમે આગળ બતાવ્યું એ પ્રમાણે, અને લખવાનું કેવી રીતે, આ રીતે લખવાનું. બરાબર, ફરીથી તમે જોઈ લેજો કે પ્રાચીન કાળમાં જે ધાતુની શોધ ન હતી થઈ, બરાબર, ત્યારે માટીના સાધનો સૌથી વધારે વપરાતા હતા. વાસણો અને એમાંથી રમકડા બનાવવામાં આવતા હતા. આ ઉપરાંત કુંભારનો ચાકડો, એની તો વાત કરવી જ પડે જો માટીકામ પૂછાય તો. કુંભારનો ચાકડો છે પહેલું ભારતનું યંત્ર આપણે ગણી શકીએ પૈડાની શોધ થયા પછી. બરાબર, અને એના અવશેષો ક્યાંથી મળી આવે છે, તો દક્ષિણ ભારતની અંદર નાગાર્જુનકોંડામાંથી, ગુજરાતના લાંધણ, મહેસાણામાંથી પણ મળેલા છે. બરાબર, અને લોથલ, મોહેન્જો-દડો, બરાબર, ત્યાં અને હડપ્પાની જે સંસ્કૃતિ છે તેમાંથી મળી આવેલા છે. તો આ મુદ્દા છે એ તમે ખાસ જોઈ લો. આટલા મુદ્દા, જો માટીકામ પૂછાય તો આટલા મુદ્દા તમારે લખવાના. ચાલો દોસ્તો, હવે વાત કરીએ વણાટ કલાની. જો વણાટ કલા, તો એને કાંતણ કલા પણ કહેવામાં આવે છે. અને આ જે વસ્તુ છે ને, એની શરૂઆત ગાંધીજીએ કરી હતી ભારત દેશની અંદર. તો જો એમાં જુઓ કે આ રીતે રેટિયો હોય, રેટિયાની અંદર જે રૂની પૂણી હોય, કપાસની રૂની જે પૂણી હોય, એમાંથી એને કાંતવામાં આવે, એનો દોરો આ રીતે લપેટવામાં આવે. તમે જોયેલું હશે કે ગાંધીજીનો જે ચરખો હતો, ચરખા ઉપર કે રેંટિયા ઉપર, એ બેઠા બેઠા આ રીતે જે રૂની પૂણી હોય એમાંથી એનો દોરો બનાવતા હતા, સૂતરનો દોરો બનાવતા હતા. પછી એમાંથી ખાદીનું કાપડ બનાવવામાં આવતું હતું. એટલે રૂની પૂણીમાંથી આ રીતે ગાંધીજી છે એ આ વસ્તુ કરતા હતા. અને એનાથી જ ભારત દેશની અંદર સૌથી પહેલાં સ્વાવલંબનની પ્રક્રિયા શરૂ થઈ. એટલે આપણે કહીએ છીએ આત્મનિર્ભર ભારત, તો આત્મનિર્ભર ભારતની શરૂઆત જ ગાંધીજીએ કરી હતી. બરાબર, આ રીતે જાતે પોતે ગૃહ ઉદ્યોગ કરીને સ્વદેશી, એમ કહેતા કે સ્વદેશી વસ્તુ વાપરો, એ સૌથી પહેલાં મહાત્મા ગાંધીએ શરૂઆત કરી હતી. અને એમાં આ વસ્તુ પહેલી હતી કે રેટિયા ઉપર સૂતર કાંતતા હતા. બરાબર, રૂની પૂણીમાંથી. બરાબર, એ જે સૂતરનો દોરો હોય એ બનાવતા, પછી એ કાપડ માટે વાપરતો હતો. બરાબર, એટલે એને આઝાદીનો દોરો પણ કહેવામાં આવતો હતો. હવે જુઓ, હવે કહેવાય છે ને કે ભાઈ ભારત દેશ એ વખતે એટલો સમૃદ્ધ, એટલો વિકસિત હતો ને કે ભારત દેશના કારીગરોની હાથની અંદર જાદુ હતું હતું. આપણે માની ના શકીએ એવી વસ્તુ એ કરી શકતા હતા. એમ કહેતા હતા કે ઢાકાનું જે મલમલનું જે કાપડ હોય, જે મલમલનો તાકો હોય ને, એ આખો તાકો એક માચીસની પેટીની અંદર સમાઈ જતો હતો. બરાબર, દિવાસળીની પેટીની અંદર સમાઈ જાય એટલો પાતળો એ લોકો તાકો બનાવી શકતા હતા કાપડનું. આપણે તો માની જ ન શકીએ કે આવું શક્ય હશે. આ ઉપરાંત એ આખી સાડી એવી પતળી બનાવતા. કહેવાય છે, આપણે 100% આનું વિશ્વસનીયતા ચેક નથી કરી કે સાચું તો ખોટું, પણ એવું કહેવાય છે કે એમનું કાપડ એવું સિલ્કી, એટલું પતળું હતું. અમુક વસ્તુઓ જ્યારે બનાવવાનું મતલબ કલાની વાત કરવામાં આવે તો આખી એક વીંટી હોય, વીંટીમાંથી આખી સાડી પસાર થઈ જાય. બરાબર, એક નાનકડી વીંટીમાંથી એવું એ કાપડ બનાવી શકતા હતા. એમની અંદર એવી સ્કિલ હતી.
બરાબર. નાની દિવાસળીની પેટીની અંદર આખો તાકો સમય જાય, આખી સાડી વીંટીમાંથી પસાર થઈ જાય, એવા કુશળ કારીગરો હતા ભારત દેશ પાસે, યાદ રાખજો. બરાબર, આવું કહેવામાં આવે છે. આ ઉપરાંત આ વસ્તુ તો તમે જાણતા જ હશો કે ભારત દેશના જે ગાલીચા છે, ગાલીચા એ એટલા પ્રખ્યાત છે, એમનું વણાટકામ, બરાબર, વિશ્વભરની અંદર ગાલીચા ભારતના પ્રખ્યાત છે. આ રીતના હોય એને ગાલીચા કહેવામાં આવે છે. એમાં આકર્ષક રંગો હોય, ભૌમિતિક ડિઝાઇન હોય, ભાત હોય એની અંદર, બરાબર. એ ભારત દેશની અંદર બનાવવામાં આવે છે, હજુ પણ બનાવવામાં આવે છે, બરાબર. આ ભારત દેશનો સાંસ્કૃતિક વારસો છે, આ એની કલા છે, બરાબર. જે ગાલીચા છે યાર, એ આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે, યાદ રાખજો. ઓકે. અને બીજી એક વાત કે ગુજરાતની અંદર આપણા પાટણની અંદર 850 વર્ષ જૂનો એક વારસો છે, બરાબર, જે અત્યારે પણ થોડાક ઘરો, બહુ જ ઓછા જૂજ ઘરોના લોકો આ વસ્તુ બનાવે છે. એ છે પ્રખ્યાત પાટણના પટોળા. સોલંકી વંશ હતો ને સોલંકી યુગ હતો ત્યારે આની શરૂઆત થઈ હતી, બરાબર. જે સાળવીઓ હતા એ પાટણ આવ્યા હતા, બરાબર. સુવર્ણકાળ હતો એ વખતે. એ પાટણમાં આવીને એમને આ જે સાળવી કામ શરૂ કર્યું હતું, બરાબર. અને એની અંદર પાટણના એ પટોળા બનાવતા હતા, બહુ જ ફેમસ થઈ ગયા હતા, એની ડિઝાઇન ને બધું, બરાબર. એટલે પાટણના પટોળા બહુ જ ફેમસ હતા, બહુ જ મોંઘા પણ હોય છે, બરાબર. અત્યારે પણ થોડાક જૂજ ઘરના લોકો બનાવે છે, બરાબર. હવે એ જે પાટણના પટોળા છે એની ખાસિયત છે, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે, બેવડ ઇક્ત. બેવડ ઇક્તનો મતલબ શું? બેવડ ઇક્તનો મતલબ એમ થાય છે કે આ ડિઝાઇન એવી હોય ને કે કાપડની એક બાજુ અને પાછળની બાજુ સેમ જ હોય, તમને ક્યાંય ફરક જ ના પડે કે ઊંધું કયું અને સીધું કયું. બંને ડિઝાઇન, બંને જે છાપ છે ને એ સેમ જ હોય. ઊંધી કરો તો તમને સેમ જ લાગે. એટલે આ કાપડને ઊંધું કરીને પહેરો કે સીધું કરીને પહેરો કોઈ મતલબ નહીં, બંને સેમ જ, બરાબર. એવા કુશળ કારીગરો હતા કે જે આવી બેવડ ઇક્ત, બરાબર, એવી કાપડની ડિઝાઇન બનાવતા હતા કે જે બંને બાજુથી પહેરી શકાય છે, બરાબર. અને એના ઉપરથી એવી કહેવત આવી છે, યાદ રાખજો. આ કહેવત પૂછાયેલી છે પહેલાં, મને ફરીથી પૂછાય, કેમ? પડી પટોળે ભાત, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં, બરાબર. યાદ રાખજો, આવું પૂછાય કે ભાઈ આ કહેવત પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં, એ કોના માટે છે અને કેમ આવી કહેવત આપવામાં આવેલી છે? તો આ છે પાટણના પટોળા માટેની કહેવત, બરાબર. પહેલી વસ્તુ શેના માટે છે? પાટણના પટોળા માટે છે. કેમ આપવામાં આવી કહેવત આવી? તો કારણ કે આ જે ડિઝાઇન છે બંને બાજુ હોય છે અને આ કાપડ જલ્દી ફાટતું નથી, જૂનું પણ થતું નથી, બરાબર. એટલા માટે આવી કહેવત આપવામાં આવેલી છે. ઓકે. તો આ રીતે આપણે સમજવાનું હતું. હવે યાદ કેવી રીતે રાખશું, મતલબ કે કેવી રીતે લખીશું? તો આ રીતે તમારે લખવાનું છે મુદ્દાસર. જે આપણે મેં તમને સમજાવ્યા મુદ્દા એ બધા આ સેમ જ છે. ઓકે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, બરાબર. આખા વિડીયોની અંદર આવા તમને દરેક જે ટોપિક છે એ સમજાવીને એના મસ્ત મુદ્દા બનાવેલા છે, બરાબર. તો આવા મુદ્દાસર નોટ તમારે લખવાની છે, બરાબર. એટલે મુદ્દા પણ તમને મસ્ત તૈયાર કરીને આપેલા છે અને સમજાવવામાં તો તમને મજા આવી જશે. તો જુઓ, ફરીથી જોઈ લઈએ, વખત રિપીટ કરી લઈએ આપણે કે રૂની પૂણીમાંથી જે તાંતણો ખેંચવામાં આવે અને એમાંથી જે એક દોરો હોય એ લાંબુ કરીને રેટિયા ઉપર લગાવી દેવામાં આવે, બરાબર. એને કહેવાય કાંતણ, બરાબર. એ સૌથી પહેલાં ગાંધીજીએ શરૂઆત કરવામાં આવી હતી આની કાંતણની વણાટની, બરાબર. અને એનાથી જ ભારત દેશ સ્વનિર્ભર એટલે સ્વાવલંબન વાળું બન્યું હતું, બરાબર. ઢાકાના મલમલના કાપડની વાત કરવાની, ક્યાંનો તાકો છે દિવાસળીની પેટીમાંથી જતો રહે છે, સાડી છે એ વીંટીમાંથી પસાર થઈ જાય છે, પાટણના પટોળા છે એ સોલંકી યુગમાં આવ્યા હતા, બરાબર. સાળવીઓ આવ્યા હતા, એમને એ સોલંકી યુગની અંદર જે સાળવીઓ આવ્યા એ પાટણમાં વસ્યા અને એમને શરૂઆત કરી હતી આ પટોળાની, બરાબર. અને પટોળાની ખાસિયત છે બેવડ ઇક્ત, બરાબર. એ વણાટ માટે પ્રખ્યાત છે. બેવડ ઇક્ત વણાટ જે જગ વિખ્યાત છે. એમાં એનો શું મતલબ છે કે તો બંને બાજુ એ પહેરી શકાય છે કાપડ, બરાબર. અને એનો રંગ ક્યારેય ફિક્કો પડતો નથી, બરાબર. એટલે આ જે કાપડ છે જલ્દી જૂનું થતું નથી. એના કારણે જ એને કહેવત પડી છે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. એટલે એ ફાટી જશે પણ એનો રંગ છે એ દૂર થશે નહીં. ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ ભરત ગૂંથણ કલા.
જેમ વાત કરીએ એમ કે ભરત ગૂંથણ કલા એ વર્ષોથી ચાલી આવે છે. દરેકના ઘરે લેડીઝને આ મોટા ભાગે આવડતી હોય છે, બરાબર, કલા. હવે સૌથી પહેલાં વાત કરીએ તો આ જે ભરત ગૂંથણની કલા છે એ બહુ જ પ્રાચીન છે, બરાબર. એના અવશેષો હડપ્પા અને મોહેંજો-દડોમાંથી જે મૂર્તિઓ મળી છે, એના જે કપડાં હતા એ કપડાં ઉપર પણ આની છાપ છે, વસ્ત્રો ઉપર, કે આ રીતની ડિઝાઇન બનાવવામાં આવતી હતી. એટલે ભરત ગૂંથણ મોહેંજો-દડો અને હડપ્પાના સમયનું છે, બહુ જ પ્રાચીન છે, બરાબર. પછી સિંધુ સંસ્કૃતિ હતી. સિંધુ સંસ્કૃતિની અંદર સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના જે સ્ત્રી પુરુષો છે એ આ પ્રકારનું જે વસ્ત્ર પહેરે છે, બરાબર, એના પર પણ ભરત ગૂંથણ કરેલું છે, બરાબર. ઉત્તર ભારતની અંદર કાશ્મીર બાજુ જાઓ તો ત્યાંનું પણ ભરત ગૂંથણ એકદમ ફેમસ છે, બરાબર. એને કાશ્મીરી ભરત કહેવાય છે, બરાબર. એ લોકોના કપડાં થોડાક અલગ હોય પણ ત્યાં, બરાબર. તો યાદ રાખજો, મોહેંજો-દડો, પછી હડપ્પા, એ સંસ્કૃતિમાં ભરત ગૂંથણ થતું હતું. સિંધુ સંસ્કૃતિ હતી, બરાબર, જેની અંદર સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ ભરત ગૂંથણ થાય છે, અને કાશ્મીરની અંદર પણ ભરત ગૂંથણ થતું હતું. એના વિશે તમારે લખવું પડે. હવે ગુજરાત ઉપર આવીએ તો ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ, તો ગુજરાતની અંદર જે ભરત ગૂંથણ છે ને એની શૈલી થોડીક અલગ છે. એમાં આ વસ્તુ હોય છે, યાદ રાખજો, કે હાથી જે ભરત ગૂંથણ દોરવામાં આવે ને, બનાવવામાં આવે ને કાપડ ઉપર ગૂંથીને, એમાં હાથીના ચિત્રો હોતા હતા, પૂતળીના ચિત્રો હોતા હતા, ચોપાટના ચિત્રો હતા, પક્ષીઓના ચિત્રો હોતા હતા અને કળશના ચિત્રો પણ હોતા હતા, બરાબર. ગુજરાતની અંદર ખાસ કરીને ભુજ હોય, માંડવી, જામનગર અને જેતપુર, આ યાદ રાખજો, ચાલો, બરાબર. ભુજ, જામનગર, માંડવી અને જેતપુર, ત્યાં આ ભરત ગૂંથણની કલા છે એ ખૂબ વધારે વિકસેલી હતી. અત્યારે પણ એના ત્યાં સેન્ટર ગણાય છે ભરત ગૂંથણ માટેના જે કાપડના છે, બરાબર. ભુજ, માંડવી, જામનગર અને જેતપુર. ઓકે. હવે જે સ્ત્રીઓ હોય પહેલાના જમાનામાં, એ સ્ત્રીઓ એ ગૃહ વ્યવસાયની અંદર આનો એક કસબ હોતો હતો, એટલે કલા હોતી હતી એમની. એ ઘરે બેઠા ભરત ગૂંથણ કરતા હતા. અત્યારે પણ ઘણી સ્ત્રીઓ કરતી હોય છે, એમને મજા આવે આ વસ્તુ કરવાની, બરાબર. એ લોકો શું શું બનાવતા હતા, તો તોરણ બનાવે, દરવાજાની અંદર તોરણ બનાવે, ભરત ગૂંથણથી બનાવે, બરાબર. ચાકડા બનાવે, કેડિયા જે પુરુષો પહેરે, સ્ત્રીઓ પણ પહેરે, કેડિયા, બરાબર. એ કેડિયાની અંદર પણ ભરત ગૂંથણ વાળું હોય છે. તમે નવરાત્રિમાં જોતા હશો, એ કેડિયા હોય છે જે પુરુષો ખાસ કરીને પહેરે છે. એ કેડિયા ઉપર પણ ભરત ગૂંથણ થયેલું હોય છે. પછી ઓછાડ અને તકિયા, એના પર ભરત ગૂંથણ કરતી હતી સ્ત્રીઓ, બરાબર. તો ઘરે જેટલી પણ તમે પ્રાચીન વસ્તુ જુઓ ને તો એમાં આવું ભરત ગૂંથણ થતું હતું, બરાબર. હવે આમાં એક ખાસ વાત તમારે યાદ રાખવાની છે કે કચ્છની અંદર બંને વિસ્તારની અંદર જત નામની કોમ છે, માણસો છે, જત કોમના. એ જત કોમના જે માણસો છે એમની ભરત કલા છે એ ખૂબ જ આગવી છે ને વિશેષ, બરાબર, બહુ ફેમસ છે. એ યાદ રાખજો, પૂછાઈ શકે તો કે ભાઈ કચ્છની અંદર જે જત કોમના માણસો છે એમની જોડે વિશેષ કલા કઈ છે, તો ભરત ગૂંથણની. યાદ રાખજો, જત કોમ ક્યાંની, કચ્છની. ઓકે. તો હવે મુદ્દા કયા લખવાના જોઈ લો. તો હડપ્પા, મોહેંજો-દડોમાંથીના અવશેષો મળે છે, મૂર્તિઓ ઉપર કપડાં મળે છે, એના ઉપર ભરત ગૂંથણ હોતું હતું આ રીતનું, બરાબર. સિંધ, સૌરાષ્ટ્ર, કચ્છના સ્ત્રી પુરુષો જે કપડાં પહેરે છે પ્રાચીન સમયનો, અત્યારે બધી જગ્યાએ પેન્ટ શર્ટ આવી ગયા છે, તો એ જે પ્રાચીન સમયના જે કપડાં પહેરતા હતા એમાં પણ ભરતકામ કરેલું હોતું હતું, ભરત ગૂંથણ કરેલું હોતું હતું. કાશ્મીરની અંદર પણ ત્યાંના લોકો ભરતકામ કરતા હતા. એ ખાસ યાદ રાખજો, કાશ્મીરી ભરત તરીકે ઓળખાય છે, કાશ્મીરી ભરત તરીકે. ઓકે, કાશ્મીરના લોકો જે કરે. પછી ગુજરાતની અંદર વાત કરીએ આપણે કે ગુજરાતની અંદર જામનગર, જેતપુર, ભુજ અને માંડવી વિસ્તારની અંદર, બરાબર, આ જે પરંપરા છે એ છે ભરત ગૂંથણવાળી. અને એના ઉપરથી બાંધણી શબ્દ યાદ રાખજો, બાંધણીવાળી સાડીઓ, બાંધણીવાળા દુપટ્ટા, બરાબર. બાંધણી કહેવામાં આવે એ વસ્તુ ત્યાં મળે છે, માંડવીમાં, કચ્છમાં, ભુજમાં મળે છે, બરાબર. એવા વસ્ત્રો કોઈને લેવા હોય તમારી બેન, મમ્મી કે કોઈને, તો આ જગ્યાએ જજો, માંડવીમાં ખાસ મળે છે. એટલે કોઈ વખત કચ્છની મુલાકાત લો, કચ્છ માંડવીની, બરાબર, ભુજ, તો ત્યાં બાંધણીવાળા કાપડ ખૂબ સરસ મળે છે, એટલે લાવો તો લાવજો. એમાં શું હોય તો હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ અને કળશ એવી ડિઝાઇનો અંદર બનાવેલી હોય છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જુદા જુદા લોકો ત્યાં ગૃહ ઉદ્યોગ કરે છે,
બરાબર. ચંદરવા, ખાસ તોરણ, ચાકડા, ઓછાડ, તકિયા, પારણા, બરાબર, એ ભરતકામ માટે જાણીતું છે. ઓકે. પછી છેલ્લે વાત કરીએ એમ કે કચ્છની અંદર જતકોમ છે, એ જતકોમ છે, એ જતકોમ ખાસ ભરતકલામાં માહિર છે. ઓકે. ચલો દોસ્તો, હવે જોઈએ ચર્મ ઉદ્યોગ. તો ચામડાનો ઉદ્યોગ, પ્રાચીન પ્રક્રિયા અને એનો ઉપયોગ જોઈએ. પહેલાં તો મોટા ભાગે ચર્મ ઉદ્યોગ એટલે ચામડા ઉદ્યોગ ક્યારે થતો? તો આપણે જાણીએ છીએ કે ભારત દેશ હતો એ અત્યારે પણ પશુપાલન ઉપર આધાર રાખે છે. બરાબર. પશુપાલન તો છે જ, એટલે પ્રાણીઓ હોય, ગાય હોય, ભેંસ હોય, બરાબર. તો એ જે પ્રાણીઓ કોઈ વખત મરી જાય, મૃત થાય, એટલે પછી એના ચામડાનો ઉપયોગ કરવામાં આવતો. એનું ચામડું, પ્રાણીઓ મરી જાય એટલે ચામડું કાઢવામાં આવતું, બરાબર, અને એને ચામડું કમાવાની પ્રક્રિયા કહેવામાં આવતી હતી. યાદ રાખજો. બરાબર. ભારત દેશના ઘણા લોકો, બરાબર, એ પ્રાણીઓ મરી જાય એટલે એમનું ચામડું ખેંચીને, એનું ચામડું કાઢીને પછી એને કમાવામાં આવતું. એટલે મતલબ એને સૂકવીને પછી એને બનાવવામાં આવતું, પછી એમાં જુદી જુદી વસ્તુ બનતી હતી. એને ચર્મ ઉદ્યોગ કહેવામાં આવે છે. બરાબર. તો એમાંથી શું શું બનાવવામાં આવતું? તો જુઓ, ખેતી અને પાણી માટેના જે એ વખતે તો એટલા ધાતુની શોધ નથી થયેલી, એટલે ખેતી અને માટીમાં ચામડાનો ખાસ ઉપયોગ થતો હતો. કેવી રીતે થતો હતો સમજી લેજો. તો આ રીતે પાણી ભરવાનું જે પાત્ર આવે ને, એમાં પાણી ભરવામાં આવતું, એ મશક કહેવાય. એ ચામડાનું બનાવેલું હોય. બરાબર. ચામડાની બનાવેલી મશકની અંદર પાણી ભરવામાં આવતું હતું અને લોકો લઈ જતા હતા, જ્યારે તરસ લાગે એટલે પી લેતા હતા એમાંથી. બરાબર. એટલે આ રીતે મશક બનાવવામાં આવતી હતી. બરાબર. કૂવામાંથી પાણી કાઢવા માટે હોય, બરાબર, એને કોસ કહેવામાં આવતો હતો. એ પણ આ રીતે ચામડાથી બનાવવામાં આવતો હતો. પછી એ પાણી ભરવા માટેની જે થેલી જેવી હોય રચના, બરાબર, કોથળી જેવી, અત્યારે જે પ્લાસ્ટિકની કોથળી હોય એની જેમ ચામડાની બનાવેલી થેલી, જેમાં પાણી રહે અને ઉપર એનું દોરી બાંધેલી હોય અથવા તો કંઈ ઢાંકણા જેવું લગાવેલું હોય, અને પછી એ ચામડાની મશકમાંથી પાણી પીતા હતા. એટલે એ ચામડું હતું. બરાબર. એમ ના થાય કે ભાઈ ચામડાની અંદર પાણી કોણ પીવે, બરાબર, પણ એને પ્રોસેસ કરેલું હોય ચામડું, પછી એ કંઈ પ્રોબ્લેમ ના થાય, બરાબર, એ તે બનાવેલું હોય. બરાબર. એટલે ચામડાથી બનાવેલું કોષ અને મશક છે એ પાણી ભરવા માટે કામ આવતા હતા. આવા હોતા હતા. જો બીજું, એની જે કારીગરી હતી, બરાબર, કેવી કારીગરી? તો લુહાર હોય, લુહારની ભઠ્ઠીની અંદર ધમણ બનાવે. ધમણ જે ભઠ્ઠી હોય ને ચલાવવા માટે ધમણ બનાવવામાં આવે. એ ધમણ જે હોય એ ધમણની અંદર પણ આ જે છે એ ધમણ છે, એનાથી જ આ જે આગની ભઠ્ઠી હોય એ ચાલુ રહે. એ ધમણ બનાવવા માટે પણ ચામડાનો ઉપયોગ થતો હતો. બરાબર. એ જે ધમણ છે એને આમ દબાવે, બરાબર, દબાવવાથી જે આગ છે એ સળગતી રહે, એને ધમણ કહેવાય. બરાબર. અને એ ધમણ બનાવવાની અંદર તમે જોઈ શકો છો ધમણ કેવું છે. એ ધમણ છે એ ચામડાનું બનેલું હોતું હતું. બરાબર. જો આ ઉપરાંત એ ચામડામાંથી જુદી જુદી વસ્તુ બનાવવામાં આવતી હતી. પહેલું તો મેન બે વસ્તુ યાદ રાખજો, ચામડાના બે મેન ઉપયોગ હતા, ધમણની અંદર અને મશક ને કોષ બનાવવામાં. એના સિવાય પણ ચામડાની ઘણી બધી વસ્તુ બનતી હતી, એ ખાસ યાદ રાખજો. તો જો જે ઢોલ નગારા હોય એનું જે પડ હોય બહારનું, એ બનાવવા માટે વપરાય છે, તમને ખબર જ હશે. ઢોલ, નગારા, તબલા અને ઢોલક જેવા સંગીતના સાધનો હોય એ બનાવવા માટે ચામડાનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત યુદ્ધના સાધનો, સૈનિકોના રક્ષણ માટે જે વપરાતી જે ઢાલ હોય એ ઢાલમાં પણ ચામડાનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત ઘણા પહેલાંના જે યોદ્ધાઓ હતા એ જે યુદ્ધ કરવા માટેનું જે કપડું પહેરે એમાં પણ ચામડાનો ઉપયોગ થતો હતો. બરાબર. થોડુંક જાડું હોય એટલા માટે. બરાબર. આ ઉપરાંત જે પ્રાણીઓ હોય જેમ કે ઘોડો, એ ઘોડા અને ઊંટ હોય એના માટે ઘણા બધા સાધનો ઉપયોગી હોય, જરૂરી હોય, એમાં પણ ચામડાનો ઉપયોગ થતો હતો. કેવા સાધનો? તો તમે જુઓ કે એના માટે સાજ, પલાણ, લગામ અને ચાબુકની દોરી, બરાબર, એ જે સાધનો હોય, જેમ કે ચાબુક ઘોડાને મારવા માટે કહે ચલ ઘોડા દોડ, છમ લઈને મારે, એ ચાબુકની દોરી હોય, એની લગામ હોય, એના પલાણ હોય જેના ઉપર કપડું જે ઘોડા પર બેસવાનું આવે. બરાબર. એ બધા જે સાધનો હતા એ સાજ અને પલાણ જે ઘોડા ઉપર એને મૂકવામાં આવે. બરાબર. એની અંદર પણ ચામડાનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત તમને ખબર જ હશે કે મોજડી બનાવવા માટે જે રોજિંદા સમયમાં જીવનમાં આપણે પહેરતા હોઈએ ને મોજડી, એવી મોજડી પહેલાં ચામડાની આવતી હતી. બરાબર. પગરખા, પાકીટ, ચામડાનો બેલ્ટ પણ
હમણાં સુધી આવતો હતો, બરાબર. અત્યારે પણ આવે છે ઘણી જગ્યાએ. ચામડાનો બેલ્ટ હોય, મોજડી હોય, પાકીટ હોય, એ ચામડામાંથી બનાવવામાં આવે છે, બરાબર. તો આ મેન મુદ્દા છે, બહુ વધારે કંઈ યાદ રાખવાનું છે નહીં. તો આટલા મુદ્દા તમારે લખવા પડે. ફરીથી એક વખત જોઈ લઈએ તો જોઈ લેજો કે પ્રાચીન સમયની અંદર જે જાનવરો મરી જાય એમનું ચામડું કમાવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી, બરાબર. એનાથી જ ચર્મ ઉદ્યોગ વિકસ્યો હતો, બરાબર. મુખ્ય વસ્તુઓ શું શું બનાવવામાં આવતું હતું? પાણી કાઢવાના કોષ હોય, મશક હોય, પખાલો હોય, બરાબર. એ પાણી કાઢવા માટે, એમાં સંગ્રહ કરવા માટે થતું હતું. ઢોલ, નગારા, તબલા, ઢોલકો બનાવવાની અંદર વપરાય છે, બરાબર. આ ઉપરાંત લુહારની જે ધમણો હોય, વિવિધ પ્રકારના પગરખા હોય, બરાબર. પ્રાણીઓને બાંધવાના જે હોય, જે વાત કરીએ આપણે ઘોડાની મશક, પેલી ચાબુક હોય, લગામ હોય, એ બનાવવા માટે પણ થતા હતા, બરાબર. યુદ્ધમાં વપરાતી ઢાલ હોય, બખ્તર હોય, એમાં પણ ચામડાનો ઉપયોગ થતો હતો, બરાબર. આ ઉપરાંત જે ચામડું છે એ ઘણો એવો મોટો ઉદ્યોગ હતો કે જેનાથી મોજડીઓ, પગરખા, ચામડાના પાકેટ, પટ્ટા, બરાબર. અને જેમણે વાત કરીએ એમ કે ઘોડાની અંદર સાજ, પલાણ અને લગામ જેવી વસ્તુ પણ એમાંથી બનાવવામાં આવતી હતી. ટૂંકમાં જો ચર્મ ઉદ્યોગ પૂછાય તો ચામડાની શું શું વસ્તુ બનતી હતી એ વસ્તુ તમારે યાદ રાખીને લખવાની આવે છે. કઈ સાલમાં ઉદ્યોગ શરૂ થયો, કોણે શરૂ કર્યો, બરાબર. ક્યાં શું થાય છે, એ બધું કંઈ આમાં આવતું છે નહીં, બરાબર. ખાલી ચામડું ક્યાંથી આવે? જાનવરોમાંથી આવે. અને કઈ કઈ વસ્તુ બની શકાય છે જોઈ લો. આટલી બધી વસ્તુઓ છે, જેટલી યાદ આવે એના મુદ્દા બનાવીને તમારે લખવાનું. ઓકે, તો અહીંયા ચર્મ ઉદ્યોગ આપણે પૂરો કરીએ છીએ. દોસ્તો, ભારતનો સાંસ્કૃતિક વારસો ખૂબ જ અદ્ભુત છે. એવા કુશળ કારીગરો ભારત દેશમાં થઈ ગયા હતા ને, એમને વસ્તુ જે બનાવી હતી જોરદાર હતી. ઘણી બધી એવી કલાઓ છે, જેમ કે કાસ્ટ કલા, ચિત્રકલા, મીનાકારીની કળા, એ બધું જ આપણે વિડીયોમાં જોવાનું છે. તો ચાલો દોસ્તો જોઈએ સૌથી પહેલા હીરા, મોતીકામ અને મીનાકારી. જે હીરા કામ છે, મોતીકામ છે અને મીનાકારી છે, એ શું છે સમજીએ. અને દોસ્તો યાદ રાખજો કે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાશે કે મીનાકારી એટલે શું. તમે ભૂલી ગયા છો, કન્ફ્યુઝ થઈ ગયા છો, એટલે બરાબર સમજો કે મીનાકારી શું છે, બરાબર. તો જુઓ કે હીરા, મોતી ભારત દેશ સાથે પ્રાચીન કાળથી સંકળાયેલા છે, જોડાયેલા છે વર્ષોથી. તમે જોજો કે ભારતની પબ્લિક, ખાસ કરીને લેડીઝ, સ્ત્રીઓ, એમને હીરા મોતીનું કેટલું કામ કહેવાય કે લગાવ હોય છે. હીરા અને મોતીને જ્વેલરી હોય ને, એ બહુ જ ગમે સ્ત્રીઓને, બરાબર. એકલી ઇન્ડિયાની ને બહાર પણ, વિદેશમાં પણ હીરા મોતી કોને ના ગમે. અને એના જ કારણે એનો જે ભાવ હોય છે ખૂબ વધારે હોય છે. હવે ભારત દેશની અંદર તમે જાણો છો કે ભારત દેશનો જે છે ને, લગભગ 7,517 કિલોમીટર સુધી દરિયા કિનારો છે, બરાબર. એટલે ભારત દેશની બોર્ડર છે ને, એમાંથી ઘણો બધો એરિયા છે એ દરિયા કિનારાને અડેલો છે. એટલે ભારત દેશ વિદેશની અંદર સરળતાથી વેપાર કરી શકે છે, બરાબર. દરિયા કિનારા કેમ? કારણ કે જે મોટા જહાજો હોય, વિદેશમાં સામાન લઈ જાય, લાવે, એના માટે દરિયાની જરૂર પડે. જમીન માર્ગે જઈએ તો વધારે મોંઘું પડે, બરાબર. એના કરતાં દરિયાની અંદર, દરિયાના માર્ગે જઈએ, દરિયાઈ માર્ગે, તો ભારતની અંદર યાદ રાખજો 7,517 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો છે. એટલે ભારતનો જે વેપાર છે સરળતાથી કરી શકે છે. આમાં યાદ રાખવા જેવો આંકડો કયો છે ખબર જ છે તમને? 7,517 કિલોમીટર આંકડો યાદ રાખજો, પૂછાઈ શકે એટલે કહું છું કે ભારત દેશનો સમુદ્ર કિનારો કેટલો લાંબો છે? 7,517 કિલોમીટર, બરાબર. 7,517 કિલોમીટર લાંબો છે અને એનાથી વેપાર કરવો સરળ બને છે. ચલો જો, હવે પ્રાચીન કાળથી લોકોને હીરા જવેરાતમાં ઘણો બધો રસ હોય છે, બરાબર. બધાને મજા આવે, હીરા જવેરાત મળી જાય તો કરોડપતિ થઈ જઈએ. તો યાદ રાખજો કે વિશ્વવિખ્યાત કોહિનૂરનો હીરો, નામ સાંભળ્યું હશે, કોહિનૂરનો હીરો અને ગ્રેટ મુગલ હીરો, એ બહુ જ પ્રખ્યાત છે. એ બંને હીરા ભારતના છે, બરાબર. એ રીતે કે કોહિનૂર હીરો અને ગ્રેટ મુગલ હીરો છે, એ સૌથી પહેલાં ભારતમાં જ હતા, બરાબર. આ રીતના હીરા હોય, ડાયમંડ. અને રાજા મહારાજાઓ અને અમીર લોકો હોય, આને બહુ જ પસંદ કરે કે વાવ, વોટ ઇઝ ધીસ. એ રાજા મહારાજાઓ આ રીતના હીરાઓ મળે ને, એટલે એને લગાવે સિંહાસનની અંદર, મુગટની અંદર,
માળાઓ કરીને પહેરે. એટલે રાજા મહારાજાઓને બહુ પસંદ થાય ને એટલે પછી આનો ભાવ વધ્યો કે ભાઈ રાજા મહારાજાને આવું મસ્ત હીરો આપશું એટલે ઘણા બધા સોનાની લગડીઓ ને અસરફીઓ મળતી હતી લોકોને, બરાબર. એટલે શરૂઆત તો રાજા મહારાજાઓએ કરી, હીરાને પસંદ કરતા હતા. એટલે આ શું છે, આમ તો પથ્થરનો ટુકડો જ છે, જમીન ઉપરથી કોઈ પથ્થર મળે એમાં આ પથ્થર જ છે, પણ લોકોની પસંદ એટલી વધી ગઈ, બરાબર, ખાસ કરીને રાજા મહારાજાઓની, કે પછી આ પથ્થરની કિંમત આસમાને પહોંચવા લાગી, બરાબર. એટલે પછી લોકોને હીરાનું ઘેલું લાગ્યું. હીરો મળી જાય એટલે કરોડપતિ માણસ, બરાબર. તો જુઓ, હવે રાજા મહારાજાઓના જમાનામાં એ લોકો સિંહાસન ઉપર લગાવતા હતા, માળા કરીને પહેરતા હતા, મજા આવતી હતી, એમને ગમતા હતા હીરા, બરાબર. હવે શરૂઆત ગુજરાતથી કરીએ આપણે, કે ગુજરાતની અંદર મોતીકામ થતું હતું, હીરાકામ પણ થતું હતું, મોતીકામ પણ થતું હતું, બરાબર. તો મોતીઓ ઉપર આવીએ, કારણ કે ઘરે ઘરે હીરા ના હોય તો હીરાના તોરણ ના બને, તોરણ બનાવવા માટે મોતીઓની જરૂર પડે, બરાબર. હવે મોતી છે એ કલાત્મક તોરણો, માળાઓ, ઘૂઘરા, પછી બારીઓ અને ચાકડા બનાવવા માટે મોતીઓનો ઉપયોગ થતો હતો. ભારતની અંદર એમાં ખાસ કરીને ગુજરાતમાં કરવામાં આવતો હતો, બરાબર. આ ઉપરાંત તમે જોયું હશે કે કોઈ લગ્ન થતા હોય તો લગ્નની અંદર ખાસ કરીને આ રીતે ઈંઢોણી બનાવવામાં આવતી હોય, બરાબર. નારિયેળ, ઈંઢોણી અને પંખામાં બતાવ્યો નથી, પણ નારિયેળની ઈંઢોણીના રીતે બનાવવામાં આવતી, મોતીઓથી ભરેલું હોય, બરાબર. આ ઉપરાંત વાત કરો તો બળદ, પહેલાં બળદને પણ સુશોભન કરવામાં આવતું. બળદને સુશોભન કરવાના મોડિયા, શિંગડા અને ઝૂલ, બરાબર, એ પણ મોતીઓથી કરવામાં આવતા હતા. પહેલાં મોતીઓનો ક્રેઝ એટલો બધો હતો, લોકો ઘરે ઘરે જુદી જુદી આવી વસ્તુ બનાવીને ઘરને સુશોભિત કરતા, ડેકોરેટ કરતા હતા, બરાબર. પશુ હોય તો એને પણ ડેકોરેટ કરતા હતા, બરાબર. અત્યારે તમે કોઈ લગ્નમાં જશો ને તો આવું તો ચોરીની અંદર માથા ઉપર લઈને આવે કન્યાઓ, બરાબર. તો એ પણ તમે જોયેલું હશે, બરાબર. હવે આવીએ મીનાકારી ઉપર. મીનાકારી કોને કહેવાય, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, કારણ કે બોર્ડની પરીક્ષા આવતા આવતા ભૂલીશું. મીનાકારી શબ્દ જેવો છે, મીના, આ મીના કોણ હશે, પણ આપણે ભૂલી જઈએ કે ભાઈ મીનાકારી આને કહેવાય. તો સિમ્પલ જ છે કે મીનાકારી એ ભારતમાં ખૂબ પ્રખ્યાત હતી, ભારતના લોકો કરતા હતા. તો મીનાકારી શું છે, તો સોનું અને ચાંદીના અલંકારો હોય, આભૂષણો હોય, ગહેના હોય, દાગીના હોય, સોના ચાંદીના જે જ્વેલરી હોય એના ઉપર રંગ કરવામાં આવે, કલર કરવામાં આવે. સિમ્પલ વસ્તુ. મુખ્ય કયા કલર વપરાતા હતા, તો લાલ, લીલો અને વાદળી, બરાબર. આને કહેવાય મીનાકારી. સોના ચાંદીના જે ઘરેણા હોય એ ઘરેણા ઉપર લાલ, લીલો અને વાદળી કલર કરવામાં આવે, આ કળાને કહેવાય મીનાકારી. બોર્ડની પરીક્ષા આવતા હતા 100% ભૂલી જશો, એટલે આ ચિત્ર ના ભૂલતા, આ ચિત્ર યાદ રાખજો કે ભાઈ એક મસ્ત સોનાનું કડું કે કંઈક હતું, સાહેબે બતાવી હતું, એના ઉપર લાલ રંગનું ફૂલ હતું, લીલા રંગનું ફૂલ હતું, વાદળી રંગનું ફૂલ હતું, બરાબર. તો આને કહેવાય મીનાકારી, ઘરેણા ઉપર રંગ લગાવવાનો, બરાબર, એને કહેવાય મીનાકારી. એ થતી હતી, અને ખાસ કરીને ક્યાં થતી હતી, તો યાદ રાખજો, જયપુર, દિલ્હી, લખનઉ, વારાણસી અને હૈદરાબાદ એ આના માટે ફેમસ હતા, બરાબર. આ યાદ રાખજો, જયપુર, દિલ્હી, લખનઉ, વારાણસી અને હૈદરાબાદ. ઓકે, તો આટલી વસ્તુ મુખ્ય જે સમજવાની હતી. હવે મુદ્દા બધા આપણે જોઈ લઈએ વારાફરતી. તો ભારતનો દરિયા કિનારો તમને કીધું કે 7517 કિલોમીટર લાંબો છે, એટલે વેપાર કરી શકાય છે. ત્યારબાદ ભારત જોડે કયા કયા હીરા હતા, તો કોહિનૂર અને ગ્રેટ મુગલ જે ભારતમાંથી મળે આવ્યા હતા. આ બે હીરાનું નામ યાદ રાખજો, કોહિનૂર હીરો અને ગ્રેટ મુગલ હીરો એ ભારતમાંથી મળી આવ્યા હતા અને દુનિયાભરમાં ફેમસ છે. અત્યારે એની કિંમત કરોડો રૂપિયાની પાર કરી ગઈ છે, બરાબર. આ ઉપરાંત સૌથી પહેલાં કે હીરાનું ક્રેઝ, હીરા મોતીઓનો ક્રેઝ કોણ લાવ્યું હતું, તો રાજા મહારાજાઓ લાવ્યા હતા. એ લોકો હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ અને નીલમ એવા રત્નો, બરાબર, યાદ રાખજો આ રત્નોના નામ, હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ અને નીલમ એવા જે રત્નો હતા એના આભૂષણ બનાવતા હતા, વસ્ત્રોમાં, સિંહાસનોમાં લગાવતા હતા, બરાબર, મુગટ ઉપર લગાવતા હતા, કારણ કે દેખાવમાં સારું લાગે એટલા માટે, બરાબર. ત્યાંથી પછી એની ભાવ વધવાનું શરૂ થયું. ગુજરાતની અંદર વાત કરીએ તો જે તોરણો બનાવવા માટે,
માળાઓ, કળશ, ઘૂઘરા, બારી, લગ્નના નારિયેળ, ઈંઢોણી, પંખા, બળદના શણગારના મૂળિયા, શિંગડા, ઝૂલ, બરાબર, બધા ઉપર મોતીઓ લગાવવામાં આવતા. તે હીરા ના લગાવાય, મોંઘા પડી જાય, બરાબર, એટલે આ મોતીઓથી બનાવવામાં આવતું હતું. પછી મીનાકારીની વાત કરવાની કે સોના ચાંદીના જે ઘરેણાં હોય એમાં લાલ, લીલો અને વાદળી રંગ પૂરવાની જે કળા છે એને મીનાકારી કહેવામાં આવે છે. અને એના મુખ્ય સ્થળો કયા હતા? તો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ. જે મોટા મોટા શહેરો છે ને એના નામ યાદ રાખવાના, બરાબર. જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી, હૈદરાબાદ. ઓકે, અહીંયા મીના કારીગરી સારી એવી થતી હતી અને અત્યારે પણ થાય છે. ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ, જરીકામ, જરી વર્ક. તો જરી વર્ક શું છે સમજો પહેલા કે જરી વર્ક કોને કહેવાય. નોર્મલી આપણને ખબર ના હોય કે જરીકામ શું છે, અંદાજ મારીએ, અંદાજ ખોટો પડે. તો પ્રાચીન કાળની એક કળા છે જે સોના ચાંદીના તાર બનાવવામાં આવતા હતા. સોના ચાંદીના એકદમ પાતળા તાર બનાવવામાં આવે, બરાબર, અને કિંમતી વસ્ત્રોમાં એનો ઉપયોગ થાય, બરાબર. એમાં ખાસ કરીને પાનેતર હોય, સાડી અને ઘર ચોળાની કિનારી ઉપર આ સોના ચાંદીના જે તાર બનાવેલા હોય એ લગાવવામાં આવતા હતા. અને એનું મુખ્ય જરીકામનું જે સેન્ટર હતું એ હતું સુરત, બરાબર. સુરતનું બેનમૂન જરીકામ ખૂબ ફેમસ છે, એટલે ત્યાંના કારીગરો ખૂબ ફેમસ છે, કારણ કે એ લોકો જરીકામ સારી રીતે કરી શકે છે. અત્યારે પણ જરીકામનો ધંધો ત્યાં ખૂબ જ વિકસેલો છે સુરતમાં, બરાબર. તો જરીકામ એટલે શું? તો સોના ચાંદીના એકદમ પાતળા તાર બનાવવામાં આવે અને પછી એનો કાપડમાં ઉપયોગ થાય, બરાબર, કાપડ લગાવવામાં આવે, એટલે એને કહેવાય જરીકામ. જો સોના ચાંદીના તારના રૂપમાં જરી બનાવી એનો ઉપયોગ ભરત ગૂંથણની અંદર કરવામાં આવતો હતો વસ્ત્રોને શણગારવા માટે. એટલે જેમ ભરત ગૂંથણ કરતા ને એમ, પણ ભરત ગૂંથણમાં શું હતું કે રંગીન દોરો લેવામાં આવતો. અહીંયા દોરો નહીં લેવાનો, અહીંયા સોના ચાંદીનો પતળો તાર લઈને ભરત ગૂંથણ કરવામાં આવતું હતું, બરાબર. મુખ્ય સેન્ટર કયું? સુરત, બરાબર. ક્યાં ક્યાં જરીકામ થાય? કયા કપડામાં? તો પાનેતર હોય, સાડી હોય, ઘરચોળાના વસ્ત્રોમાં સુરતના કુશળ કારીગરો આ જરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપે છે, બરાબર. કોઈને કરાવવું હોય તો જોજો. ચલો નેક્સ્ટ જોઈએ ધાતુકામ. ધાતુકામ પણ એ આપણી પ્રાચીન કળા છે, બરાબર. ધાતુકામ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પાષાણ યુગથી, પાષાણ યુગ પછીનો યુગ હતો એ ધાતુ યુગ હતો. પાષાણ યુગ એટલે પથ્થરોનો યુગ. પહેલાં તમને ખબર કે આદિમાનવ સમયમાં પથ્થરોના બધા સાધનો બનાવતા હતા, પથ્થરોનું બધું આમ તેમ, માટી પથ્થરોનું. પછી આવ્યો ધાતુની શોધ થઈ એટલે ધાતુ યુગ આવ્યો. ધાતુ યુગથી શરૂઆત થઈ ધાતુકામની. લોથલના કારીગરોની અદ્ભુત ધાતુ વિદ્યા. લોથલના કારીગરો હતા એ અદ્ભુત રીતે ધાતુના સાધનો બનાવતા હતા, એટલે ત્યાંના લોથલના કારીગરોની આ ફેમસ છે, બરાબર. શું બનાવતા હતા? તો એ તાંબા અને કાંસાના ઓજારો બનાવતા હતા. કેવા ઓજારો બનાવતા હતા? યાદ રાખજો, દાતરડા, જે અત્યારે પણ ખેતરોમાં વપરાય છે, બરાબર. પહેલાં તાંબા અને કાંસાથી બનાવવામાં આવતા હતા, અત્યારે લોખંડના થાય. દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય સુધી એ પછી બનાવવાનું શરૂ થયું. અને લોથલના કારીગરો ખાસ આ વસ્તુ બનાવતા હતા, ધાતુના સાધનો, અને ખાસ તાંબુ અને કાંસું વપરાતું હતું, બરાબર. દાંતરડું વપરાતું, સારડીઓ, કરવત બનાવવાની હોય, સોય બનાવવાની હોય, બરાબર. એટલે ટૂંકમાં જે પણ આપણે કલા શીખીએ છીએ એના ઉપયોગો તો બધા આવડવા જોઈએ કે આ ધાતુ કામ કરીએ છીએ તો આ વસ્તુ બનતી હોય. અને અહીંયા યાદ રાખવાનું કે લોથલના કારીગરો ખાસ કરતા હતા, બરાબર. પછી સોના ચાંદીનું આવ્યું. સોના ચાંદી પાષાણ યુગમાં સોના ચાંદી નહોતું, એ તો પછીની શોધ થઈ. એટલે સોના ચાંદીના પછી ઘરેણાં બનાવવામાં આવ્યા, બરાબર. સોના ચાંદીના વાસણો પણ હતા પહેલાં. રાજા મહારાજાઓને સોના ચાંદીના વાસણોમાં થાળી હોય સોનાની, ચાંદીની, ગ્લાસ હોય સોનાના ચાંદીના, એમાં ભોજન લેતા હતા રાજા મહારાજાઓ. એટલે કારણ કે કરોડપતિ અજબોપતિ હોય રાજા મહારાજાનો, સંપત્તિ કેટલો ખજાનો હોય, એટલે એમના તો ઘરેણાઓ સોનાના બનેલા હોય, વાસણો સોનાના બનેલા હોતા હતા. પછી થોડાક મીડિયમ લોકો આવે એટલે તાંબા પિત્તળના વાસણો વાપરતા હતા, મૂર્તિઓ પણ તાંબા પિત્તળની હોતી હતી, બરાબર. અને એકદમ ગરીબ માણસ હોય એટલે લોખંડના વાસણો હોય, લોખંડના. હથિયાર પણ લોખંડના વાપરતા, બરાબર, જેમ ઓજારો બધું, બરાબર. એટલે ગરીબ લોકો લોખંડ ને તાંબાના વાસણો વાપરતા હતા. રાજા મહારાજા સોના ચાંદીના વાપરતા હતા, બરાબર. અને
લોખંડમાંથી બીજું શું બને? ઓજારો બને, સાધનો બને, ખેતીના સાધનો, હથિયારો બને, બરાબર. એ બધું ક્યારે થયું? જ્યારે ધાતુ યુગની શરૂઆત થઈ, પાષાણ યુગ પછી, એટલે ધાતુનો વિકાસ થયો, એટલે પછી આ બધું શરૂઆત થઈ. ઓકે, તો જુઓ કયા કયા મુદ્દા યાદ રાખવાના ધાતુ કામના. તો આપણે વાત કરીએ પ્રમાણે કે ધાતુ વિદ્યા એ પ્રાચીન ભારતની વિદ્યા છે વર્ષોથી, બરાબર. પાષાણ યુગ પછીનો સમયમાં ધાતુની શોધ થઈ એટલે ધાતુ યુગની શરૂઆત થઈ. પછી યાદ રાખવાનું કે લોથલના કારીગરો છે એ તાંબા અને કાંસામાંથી ખાસ કરીને બનાવતા હતા દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય પણ બનાવતા હતા, લોખંડ મતલબ તાંબા અને કાંસામાંથી, બરાબર. પછી કયા કયા ઉપયોગ બીજા છે તો વાત કરીએ એમાંથી વાસણો, મૂર્તિઓ અને જુદા જુદા પાત્રો બનાવી શકાય છે. અસ્ત્રો અને શસ્ત્રો પણ એમાંથી બનાવવામાં આવતા હતા. સોના ચાંદીની શોધ થઈ પછી એમાંથી ઘરેણાં અને ધાતુઓ પણ બનાવી શકાતા હતા, બરાબર. તાંબુ, પિત્તળ અને કાંસુ એ ખૂબ જ ઉપયોગી હતા. કેમ? કારણ કે એમાંથી વાસણોની મૂર્તિ બનતી હતી. અને લોખંડ એ પણ ખૂબ ઉપયોગી હતું કારણ કે એમાંથી ઓજારો બનતા હતા અને રાજા મહારાજાઓ યુદ્ધ લડવા પણ જતા હતા એટલે યુદ્ધ લડવા માટેના હથિયારો પણ એમાંથી બનતા હતા. એટલે ધાતુની શોધ થઈ એ ખૂબ અગત્યની હતી, બરાબર. એમાંથી જુદા જુદા જ્વેલરીઓ બની, હથિયારો બન્યા, વાસણો બન્યા, ધાતુની શોધ થઈ એટલે એકદમ પરિવર્તન આવી ગયું. ચલો હવે વાત કરીએ કાષ્ઠકલાની, લાકડાની કલા. તો જુઓ માણસોનો વૃક્ષો સાથેનો સંબંધ વર્ષો જૂનો છે. જ્યારથી માણસ જન્મ્યો છે ને પૃથ્વી પર ત્યારથી પહેલો જે માણસનો આધાર હોય વૃક્ષ ઉપર હોય. વૃક્ષમાંથી ઓક્સિજન તો લઈએ જ છીએ આપણે, પણ પછી વારો આવે છે લાકડાનો, બરાબર. ખોરાક પણ લઈએ છીએ પણ લાકડું પણ એટલું જ મહત્વનું છે. તો શું કરે? વૃક્ષને કાપી દેવામાં આવે એટલે લાકડું નીકાળવામાં આવે, એનો ઉપયોગ બળતણ તરીકે પણ થાય. આ ઉપરાંત એ લાકડામાંથી જુદા જુદા ઓજારો પણ બનાવવામાં આવતા હતા, બરાબર. એમાંથી પહેલાં તો સિમેન્ટની શોધ નથી થઈ એટલે જુદા જુદા ભવનો અને મકાનો બનાવવા માટે પણ ઉપયોગ થતો હતો. સૌથી પહેલાં માટી વડે મકાનો બનાવવામાં આવતા હતા પણ પછી સાથે સાથે લાકડાનો ઉપયોગ શરૂ થવા માંડ્યો. અત્યારે વિદેશની અંદર તો જે મકાનો છે એમાં લાકડાનો સૌથી વધારે ઉપયોગ થાય છે, બરાબર, સિમેન્ટ કરતાં પણ. આ ઉપરાંત લાકડામાંથી મૂર્તિઓ બનાવવામાં આવે, રમકડા બનાવવામાં આવે અને ફર્નિચરમાં તો લાકડું વપરાય જ છે, બરાબર. તો પહેલાં તો લાકડાનો ઉપયોગ તમારે લખી દેવાના કે પહેલાં કઈ રીતે ઉપયોગ થતો તો હાલ કેવી રીતે થાય છે, બરાબર. તો ઓજારો, ભવનો, મકાનો બનાવવા માટે, મૂર્તિઓ, રમકડા, ફર્નિચર બનાવવા માટે લાકડું જરૂરી છે એટલે કાષ્ઠકલા, લાકડાની કલા ઉપયોગી થાય. હવે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ પૂછાય એવું કે ગુજરાતની અંદર સંખેડાનું ફર્નિચર પ્રખ્યાત છે. સંખેડા યાદ રાખજો, સંખેડાનું જે ફર્નિચર છે એ ખૂબ જ પ્રખ્યાત છે અને એના લાકડાના હિંચકા પણ ત્યાંના પ્રખ્યાત છે, બરાબર. ટૂંકમાં સંખેડા યાદ રાખજો લાકડા માટે. બીજું લાકડાના રમકડાના ક્યાંના પ્રખ્યાત છે? ઈડરના લાકડાના રમકડા પ્રખ્યાત છે. ઈડરમાંથી લાકડામાંથી જુદા જુદા રમકડા બનાવવામાં આવે, બરાબર. એ ઈડરના પ્રખ્યાત છે અને સંખેડાનું ફર્નિચર પ્રખ્યાત છે. બે યાદ રાખજો, ઈડર અને સંખેડા. ઓકે, તો બધું આવી ગયું. કાષ્ઠકલા વધારે કંઈ પૂછાવી છે નહીં, પણ જોઈ લો મુદ્દા. તો શરૂઆત વૃક્ષથી કરવાની કે માણસોનો વૃક્ષનો અતૂટ સંબંધ હોય, વનરાજી હોય, બળતણ માટે લાકડું લાવતા હતા પહેલાં. પછી ઓજારો, મકાનો બનાવવા માટે, ભવનો બનાવવા માટે, બાંધકામ માટે લાકડું લાવવામાં આવતું હતું. પછી લાકડામાંથી લાકડાની મૂર્તિઓ બનાવવામાં આવે, બાળકોના રમકડા બનાવવામાં આવે, સોગઠા, થાંભળીઓ, બારી બારણા, ગોખલા, સિંહાસનો અને જાળી વાળી સુંદર કોતરણીઓ પણ લાકડામાં કરવામાં આવે છે. આને કહેવાય કાષ્ઠકલા, બરાબર. બરાબર, એટલે લાકડાની કલા એમાં ખાલી લાકડાનું કોતરણી કામ ના આવે, આ બધું આવી જાય. એમાંથી મૂર્તિઓ બનાવી, રમકડા બનાવવા, બરાબર, સિંહાસન બનાવવા, બધું અંદર લાકડાની કલામાં આવી જશે, બરાબર. આ ઉપરાંત ગુજરાતમાંથી યાદ રાખવાનું સંખેડા અને ઈડર. સંખેડાના ફર્નિચર અને લાકડાના હિંચકા માટે પ્રખ્યાત છે અને ઈડર છે, ઈડર એ રમકડા માટે પ્રખ્યાત છે. તો આ હતી કાષ્ઠકલા. હવે વાત કરીએ જડતર કામ, જડતર કલા. જડતર શેનું જડતર કરવાનું તો સમજી લો. તો ભારતની પ્રાચીન કલા છે આરી અને શ્રીમંતોનું પ્રતીક છે. જે પૈસાદાર પાર્ટીઓ હોય ને વર્ષો જૂની, એના માટેનું ખાસ આ વસ્તુ છે જડતર કામ એ લોકો માટે. કેમ? કારણ કે શ્રીમંત હોય એટલે હીરા મોતીઓ જડેલી વસ્તુઓ, આભૂષણો પહેરવાના ખૂબ શોખીન હોય એટલે શ્રીમંતો માટેની આ કલા છે. ખાસ કરીને જે કારીગરો હોય કે તે બનાવે આ વસ્તુ. તો જે અલંકાર હોય, બરાબર,
સુવર્ણ સોનાના હોય, ચાંદીના હોય, એની અંદર લગાવવાનું શું? જડવાનું, કંઈક વસ્તુ જડવાની, જેમ કે હીરા જડવાના, મોતી જડવાના, બરાબર, એ આની અંદર લગાવવાનું, એને કહેવામાં આવે જડતર કામ, બરાબર. તો યાદ રાખજો કે સુવર્ણ અલંકારોની અંદર આ લોકો એમાં આવે ખાસ કરીને ગળાના હાર હોય, બાજુબંધ હોય, વીંટી હોય, મુગટ હોય, નથણી હોય, એમાં રત્નો જડવામાં આવતા, બરાબર, એને કહેવાય જડતર કામ. કેવા રત્નો? તો કિંમતી રત્નો. કેવા કિંમતી? તો એમાં હીરા, મોતી, માણેક એવા જે હોય ને સ્ટોન, એ એની અંદર જડવામાં આવતા હતા, એટલે આને જડતર કામ કહેવાય. ચોટાડવાના અંદર હીરા જવેરાત જે હોય આને ચોટાડવાના. કોના ઉપર? સોનાના દાગીના, સોનાના ઘરેણા હોય, ચાંદીના ઘરેણા હોય, એના ઉપર આ સ્ટોન પથ્થર ચોટાડવાના. પણ આ પથ્થર સાદા ના હોય, કિંમતી હોય, હીરા હોય, માણેક હોય, મોતી હોય. એને હવે એના માટે ખાસ યાદ રાખજો, રાજસ્થાનનું બિકાનેર શહેર આના માટે જડતર કામ માટે પ્રખ્યાત હતું. ઘરેણા ઉપર આ હીરા માણેકનું જડતર કામ માટેનું પ્રખ્યાત રાજસ્થાનનું બિકાનેર શહેર વિશ્વ વિખ્યાત છે, બરાબર. તો જડતર કામ પહેલાં સમજી લીધું તમે. જડતર કામ કોને કહેવાય? તો સોના ચાંદીના જે ઘરેણા હોય એના ઉપર સ્ટોન ચોટાડવા. કયા સ્ટોન? તો આ હીરા, માણેક અને મોતી, એ ચોટાડવાની વાત છે, બરાબર. એને કહેવાય જડતર કામ. ઓકે, તો લખવાનું આ રીતે કે સુવર્ણ અલંકારોમાં હીરા, મોતી અને માણેક છે એવા કિંમતી રત્નો જડવાની ક્રિયાને જડતર કામ કહેવામાં આવે છે. એમાંથી શું બનાવવામાં આવે? હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી જેવી વસ્તુ બનાવવામાં આવે છે. એટલે એ તમને જે ઘરેણાના નામ યાદ આવે એ લખી દેવાના આની અંદર, બરાબર. અને ફેમસ નામ યાદ રાખવાનું, રાજસ્થાનનું બિકાનેર શહેર જે જડતર કામ માટે ફેમસ છે. બસ આટલું છે, વધારે કંઈ છે નહીં. ચલો, અકીક કામ. અકીક એવો શબ્દ છે જે ઘણી વખત પૂછાય છે. હમણાંની જ બોર્ડની પરીક્ષામાં પૂછાયું હતું, અકીક એટલે શું? અકીક એટલે શું? 1 કે 2 ગુણની અંદર પૂછાશે, તો આવડવું જોઈએ. અકીક, તો અકીક કોને કહેવાય? તો નદીઓના ખીણ પ્રદેશોમાંથી સુંદર પથ્થર મળી આવે છે, બરાબર. એ મોટાભાગે સફેદ પણ હોય અથવા લાલ પણ હોય, એને કહેવામાં આવે અકીક. અકીકનું બીજું નામ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ, કાર્નેલિયન. કાર્નેલિયન એને અકીક કહેવામાં આવે છે. અકીક પથ્થર છે. ઓકે, કેવા હોય? તો કાં તો એ સફેદ હોય અથવા તો આ રીતે રાતા જેવો ભૂરો પણ હોઈ શકે છે. ઓકે, બ્રાઉન. તો સૌથી પહેલાં 3 સ્ટેજમાં પ્રક્રિયા થાય છે અકીક કામની. સૌથી પહેલાં કે આ જે પથ્થર છે એની વ્યાખ્યા તમને આવડવી જોઈએ કે આ અકીક કેવા પથ્થર હોય છે. તો સિલિકા મિશ્રિત ભૂરા અથવા સફેદ રંગના આ પથ્થર છે. આ પૂછાયું હતું કે અકીક શું છે? તો એમ સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થર છે, આ લખવું પડે. હમણાંની જ 2026 માર્ચ ફેબ્રુઆરીની બોર્ડની પરીક્ષાના સામાજિક વિજ્ઞાનના પેપરમાં પ્રશ્ન હતો કે અકીક વિશે સમજાવો. અકીક વિશે ટૂંક નોંધ લખો, મતલબ અકીક વિશે 1-2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો. તો અકીક શું છે? તો સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના આ પથ્થર છે. ક્યાંથી મળી આવ્યા હતા? તો સુરત અને રાણપુરમાંથી આ પથ્થર મળી આવ્યા હતા. હવે સિલિકા મિશ્રિત, સિલિકાનો મતલબ રેતી થાય, બરાબર. જેમ સિલિકોન ઓક્સાઇડ વાત કરીએ છીએ અને સિલિકા કહેવાય. એની સિલિકા આ પથ્થરની અંદર થઈ જાય એટલે આનો રંગ આવો આવી જાય, એટલે સફેદ કે આ રીતે રાતા કલર જેવા હોય છે, બરાબર. સફેદ કે ભૂરા રંગ તમે કહો તો પણ ચાલે, બરાબર. તો આ જે પથ્થર મળે એનું શું કરવામાં આવે? તો પછી એને મોકલવામાં આવે છે ખંભાત. બીજા સ્ટેપની અંદર આ જે પથ્થરો છે એને અલંકારમાં જડવા માટે એને ખંભાત મોકલવામાં આવે છે. ખાસ કરીને ખંભાતના કારીગરો ફેમસ છે એના માટે. ખંભાત જાય એટલે ત્યાંના જે કારીગરો છે એ આ પથ્થરને બરાબર ઘસે, એને આકાર આપે, એના ઉપર પહેલ પાડે, બરાબર. અને એને યોગ્ય આકાર આપીને પછી જે ઘરેણા હોય એમાંથી કાં તો આ રીતે હાર બનાવવામાં આવે, માળા કે મણકા બનાવવામાં આવે, પણ ડાયરેક્ટ પથ્થર ના લેવાય, એને ઘસવા પડે, એને પહેલ પાડવી પડે, પછી એનો યોગ્ય આકાર આપવો પડે, પછી એને મણકામાં કે રીતે પરોવવામાં આવે છે, બરાબર. તો આમ આ અકીકનો ઉપયોગ મણકા અને માળા બનાવવા માટે થાય છે. તો ફરીથી યાદ કરી લેજો અકીક શું છે. તો ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાં મળી આવતો કિંમતી પથ્થર છે. એ મોટાભાગે
સિલિકા મિશ્રિત હોય છે અને ભૂરા કે સફેદ રંગનું હોય છે. ગુજરાતની અંદર ખાસ કરીને સુરત અને રાણપુર યાદ રાખજો. અને પછી એમાંથી પથ્થર કાઢીને ખંભાત મોકલવામાં આવે છે. હકીકતના પથ્થરોને યોગ્ય આકાર આપવા માટે અને પહેલ પાડવા માટે એને ખંભાત મોકલવામાં આવે છે અને ખંભાતના કારીગરો પછી તેમાંથી માળા કે મણકા તૈયાર કરી શકે છે. પછી એની માળા બનાવે હાર બનાવીને. ઓકે, તો આ હતું અકીક કામ. હવે વાત કરીએ ચિત્રકામની. ચિત્રકળા સૌથી જૂનું, પ્રાચીન અને ઘણા લોકોને ગમે. બરાબર. તો ચિત્રકલા શું છે? તો લગભગ હડપ્પન સંસ્કૃતિ વખતે, એટલે આજથી 5000 વર્ષ પહેલાંની વાત છે. 5000 વર્ષ પહેલાં માટીના વાસણો, ફૂલછોડ અને ભૌમિતિક આકારોના જે હોય ને એ હડપ્પન સંસ્કૃતિની અંદર ચિત્રકલા એવી કરવામાં આવેલી હતી. બરાબર. એ લોકોએ એટલા બધા ડિઝાઇનર ના હોય 5000 વર્ષ પહેલાં, એટલે કલરે બરાબર મળતા ના હોય. તેમ છતાં એ લોકોએ વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક આકારો રચ્યા હતા, એટલે એ ચિત્રકળામાં જ આવે. બરાબર. આ ઉપરાંત મધ્યપ્રદેશની અંદર હાથી, ગેંડો અને હરણના નોંધપાત્ર ચિત્રો પણ મળી આવેલા છે. બરાબર. આ જુઓ, આ એક પૌરાણિક ચિત્ર છે. બરાબર. આ પણ પ્રાચીન કાળથી મળી આવેલું છે. આ રીતના ચિત્રો બનાવતા હતા એ લોકો. બરાબર. હવે આદિમાનવનો સમય હતો. આદિમાનવના ગુફા ચિત્રોમાં પણ, ગુફાઓની અંદર જોશો તો એમાં પણ પશુ પક્ષીઓના ચિત્રો લોકો દોરતા હતા. એમાં કોઈ કલરની જરૂર છે નહીં. એ લોકો પથ્થર લઈને ગુફા ઉપર કોતરાઈ જાય. એમાં પક્ષીનું ચિત્ર બનાવે, પ્રાણીનું ચિત્ર બનાવે, તો એ ચિત્રકળા જ કહેવાય. ભલે પથ્થર વડે કોતરીને બનાવતા હોય. એટલે પાષાણ યુગમાં આદિમાનવો પણ ચિત્ર દોરતા હતા. પછી અજંતા ઇલોરાનું નામ તમે સાંભળ્યું હશે અને યાદ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. કે અજંતા ઇલોરા ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના, પદ્મપાણી, મંગળ પ્રસંગે સ્વસ્તિક, કળશ અને રંગોની પુરવણીની જે પ્રથા છે એ પણ ચિત્રકામમાં જ આવશે. તો યાદ રાખજો કે અજંતા ઇલોરાની અંદર જે ચિત્રો મળી આવે છે પદ્મપાણી, બરાબર, એ પ્રાચીન છે. પણ આપણે મંગળ પ્રસંગે સાથીઓ દોરીએ છીએ. બરાબર. સ્વસ્તિક, કળશ દોરીએ, રંગોલી પૂરીએ, એ પણ ચિત્રકળાની અંદર જ આવશે. બરાબર. આ જે ચિત્ર છે એ અજંતા ઇલોરાની ગુફામાંથી મળી આવેલું પદ્મપાણીનું ચિત્ર છે, એટલે યાદ રાખજો. અને મુદ્દા લખવા હોય તો આ રીતે લખવાના, જો ટૂંક નોંધ પૂછાય તો. ચિત્રકલા તો સૌથી જૂની, પ્રાચીન છે. બરાબર. ચિત્રકલા છે. બરાબર. એને અગ્રિમ સ્થાન આપવામાં આવેલું છે. રંગોન રેખાઓની અભિવ્યક્તિ એની અંદર કરવામાં આવે છે. બરાબર. જે ભારતના ચિત્રો મળે છે એ 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિમાંથી પણ ચિત્રો મળી આવેલા છે. પાષાણ યુગની અંદર ગુફા ચિત્રો હતા, પશુ પક્ષીઓના ચિત્રો બનાવતા હતા. હાથી, ઘોડા, ગેંડાના ચિત્રો પણ મધ્યપ્રદેશમાંથી મળી આવેલા છે. અજંતા ઇલોરાની ગુફાઓની અંદર પણ ચિત્રો દોરેલા છે. બરાબર. અને આપણે જે સ્વસ્તિક બનાવીએ છીએ, કળશ બનાવીએ છીએ, ગણેશના ચિત્ર દોરીએ છીએ, રંગોળી પૂરીએ છીએ, એ બધું ચિત્રકલામાં આવશે. તો આ હતી ચિત્રકળા. તો દોસ્તો, લલિત કલાઓની અંદર ખાસ કરીને જેનો સમાવેશ થાય છે એની અંદર આપણે ગાયન, વાદન અને નર્તન. ગાયન એટલે ગાવું, વાદન એટલે વગાડવું અને નર્તન એટલે નાચવું. બરાબર. લલિત કલાઓની અંદર મુખ્ય ત્રણ વસ્તુ આવે છે: ગાવું, વગાડવું અને નાચવું. બરાબર. એટલે ગાયન, વાદન અને નર્તન, આ ત્રણનો સમાવેશ થાય અને લલિત કલાઓ કહેવામાં આવે છે. એનો ખાસ હેતુ શું હતો? તો મનોરંજન માટે. પહેલાં ટીવી, મોબાઈલ હતા નહીં, એટલે લોકો આ રીતે ગીત સાંભળીને, સંગીત સાંભળીને, બરાબર, પછી આ રીતે નૃત્ય જોઈને, સંગીત સાંભળીને, ઢોલ નગારા વગાડીને આનંદ માણતા હતા. એટલે મનોરંજન માટે આ લલિત કલાઓ થઈ હતી. બરાબર. સંગીત તો અત્યારે પણ આપણને ગમે છે. તો ભારત દેશની અંદર જે સંગીત છે એ વર્ષો જૂનું છે, પ્રાચીન છે. બરાબર. હવે જે સંગીત છે એની અંદર મુખ્ય વસ્તુ તમને પણ ખબર જ હશે કે ભારતનું જે સંગીત છે એ બે પ્રકારનું છે. એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોકસંગીત. શાસ્ત્રીય સંગીત એટલે ક્લાસિકલ મ્યુઝિક, અને લોક સંગીત એટલે લોકો ઘરે જે ગાતા હોય. પેલું શાસ્ત્રીય એટલે થોડુંક વધારે ઊંચું, જે અમુક લોકોને જ આવડે, બધા ના ગાઈ શકે. અને લોક સંગીત એટલે બધા ઘરે ઘરે ગાતા હોય એ. બરાબર. એ શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત બે પ્રકારના પ્રકારો હતા. હવે જે સંગીત હતું એની અંદર તમને ખબર છે કે 7 સ્વરો હોય. યાદ રાખજો. કયા 7 સ્વરો? સારે ગામા પધની. સારે ગામા પધની 7 સ્વરો હોય છે સંગીતના. અને રાગની વાત કરું તો 6 રાગ હોય છે મુખ્ય. આ 6 ના નામ યાદ રાખજો: શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી અને માલકોસ. આ 6 નામ યાદ રાખજો.
કારણ કે આ રાગો પૂછાઈ શકે છે. સ્વર તો બધાને યાદ રહેશે કે ભાઈ સારેગામા પધની, પણ શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી અને માલકોસ આ 6 રાગ પણ સંગીતના છે. ઓકે, તો ટૂંક નોંધ પૂછાય તો આ રીતના મુદ્દા લખવાના આપણે, બરાબર. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, લઈ લો. ઓકે, અને લખવા હોય તો મુદ્દા લખી લેજો. ઓકે, જો તો જે સંગીત છે, ભારતનું સંગીત, એ મુખ્ય 3 વસ્તુ પર આધાર રાખે છે. પહેલું સ્વર, લય અને તાલ. આ 3 વસ્તુ હોવી જોઈએ, નહીં તો સંગીત ના કહેવાય, ઘોંઘાટ કહેવાય, ભાઈ સાંભળવું ના ગમે, બરાબર. અને એક આ મુદ્દો યાદ રાખજો કે સંગીતનો વેદ છે સામવેદ. સામવેદ સંગીતનો ખાસ વેદ છે, એ સામવેદ સંગીત માટે પ્રખ્યાત છે. એટલે પ્રશ્ન પૂછાય કે કયો વેગ સંગીત સાથે સંકળાયેલો છે, તો યાદ રાખજો, સામવેદ સંગીત. ઓકે, સંગીતમાં શું આવે તો ગાવું, વગાડવું અને નાચવું, 3 વસ્તુનો સમાવેશ થાય. એમાં પણ સંગીતની અંદર 2 વસ્તુ જ આવે, પાછી વગાડવું અને ગાવું. નાચવું સંગીતમાં ના આવે. ઓકે, ચલો સ્વર અને રાગની વાત કરીએ તો 7 સ્વર છે સારેગામા પધની, બરાબર. અને એના 2 પ્રકાર છે સંગીતના, શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, અને એના આટલા રાગ છે, એ પણ તમે યાદ રાખજો. ઓકે, હવે વાત કરું તો સંગીતના 3 મુખ્ય ગ્રંથો પ્રખ્યાત છે, એ તમારે ખાસ તૈયાર કરવાના છે, પૂછાઈ શકે પરીક્ષાની અંદર. તો જો પહેલું છે સંગીતનું જે ગ્રંથ છે સંગીત મકરંદ. એના રચયિતા હતા શ્રી નારદ, બરાબર. શ્રી પંડિત નારદ ભગવાન જ હતા, બરાબર, એમ જ ગણો. તો આશરે ઈસવીસન 900ની આસપાસ એમને આ જે ગ્રંથ હતો એ લખ્યો હતો, સંગીત મકરંદ, બરાબર. યાદ રાખજો, પંડિત નારદ, પગે લાગી લો. આ નારદ હતા અને એમાં એમણે સંગીત શાસ્ત્રના આ મહાન ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું એમને વર્ણન કરેલું છે. યાદ રાખજો, કયા ગ્રંથની અંદર? મકરંદ ગ્રંથની અંદર 19 પ્રકારની વીણા, તંબુરા, બરાબર, 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ, તાલ, 101 પ્રકારના તાલનું એમને વર્ણન કરેલું છે. પછી બીજો ગ્રંથ છે સંગીત રત્નાકર, અને એ ગ્રંથ લખ્યો હતો પંડિત સારંગદેવે. આ પંડિત સારંગદેવ છે એમને, અને એ દૌલતાબાદ કે દેવગીરીના નિવાસી હતા એવું માનવામાં આવે છે. તેઓ ઉત્તર અને દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ સંગીતકાર હતા. યાદ રાખજો, શ્રી પંડિત સારંગદેવ, બરાબર. એમને ગ્રંથ લખ્યો હતો આ રત્નાકર. પેલા એમને મકરંદ ગ્રંથ લખ્યો હતો નારદે, બરાબર. આ સારંગદેવ છે, સારંગદેવે રત્નાકર ગ્રંથ લખ્યો હતો. અને આ વધારે ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ યાદ રાખજો કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે નામના પણ એક સંગીતકાર છે. એમને એમ કીધું હતું કે આમને આ જે ગ્રંથ લખ્યો છે ને રત્નાકર, એ સંગીતનો મૂળભૂત ગ્રંથ છે, બરાબર. અને સંગીત માટે ખૂબ જ બેજોડ છે એવું કહ્યું હતું પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે, બરાબર. આમનો ગ્રંથ ખૂબ સારો છે એમ કીધું હતું. ચલો, પછી ત્રીજો જે ગ્રંથ છે એ છે સંગીત પારિજીત. સંગીત પારિજીત જે ગ્રંથ છે એ લખ્યો હતો પંડિત અહોબલ. પંડિત અહોબલે લખ્યો હતો, ઈસવીસન 1665ની આસપાસ લખ્યો હતો એમણે, બરાબર. ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિઓ માટેનો અત્યંત અગત્યનો મહત્વનો ગ્રંથ હતો, બરાબર. આ છે પંડિત અહોબલ અને એમણે આ ગ્રંથ લખ્યો હતો. યાદ રાખજો, આપણે શું યાદ રાખવાનું છે? કોને લખ્યો હતો, કયો ગ્રંથ લખ્યો હતો, એ મેન પૂછાય છે, બરાબર. તો પારિજાત છે એ લખ્યો હતો અહોબલે, પંડિત અહોબલે, બરાબર. અને એમને આ ગ્રંથની અંદર વાત કરી હતી કે બધા જ જે રાગ હોય ને એ રાગ એકબીજાથી અલગ હોય, અને એમને 29 પ્રકારના સ્વરો છે એવું આ ગ્રંથની અંદર વાત કરી હતી. તો મેન આ વસ્તુ યાદ રાખજો કે 29 પ્રકારના સ્વરો હોય છે. તો હવે આને યાદ કેવી રીતે કરશો? તો આ રીતે મુદ્દા સ્વરૂપે યાદ રાખવું તો મુદ્દા સ્વરૂપે યાદ રાખજો. ઓકે, કે સંગીત મકરંદ પંડિત નારદે લખ્યો હતો, સંગીત રત્નાકર એ સારંગદેવે લખ્યો હતો, સંગીત પારિજાત એ લખ્યો હતો પંડિત અહોબલે, બરાબર. આ રીતે યાદ રાખવું તો આ રીતે, નહીં તો પછી તમે કોષ્ટક તરીકે પણ યાદ કરી શકો છો. આ કોષ્ટક તૈયાર કરી લેજો, આનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. આમાં ગ્રંથ પણ આપેલા છે, એના રચયિતા પણ આપેલા છે, સાલ કદાચ આની નહીં પૂછાય, બરાબર. અને એની વિશેષતા કદાચ પૂછાઈ શકે કે સંગીત મકરંદ હતું એમાં 19 વીણા અને 101 તાલની વાત કરેલી છે. પછી જે સંગીત રત્નાકર છે એ મૂળભૂત ગ્રંથ છે એવું માનવામાં આવે છે, અને સંગીત પારિજાત જે ગ્રંથ છે પારિજીત એ એની અંદર 29 સ્વરોની વાત કરેલી છે. આવું પૂછાઈ શકે, બરાબર. ચલો, આના સિવાય તમે સંગીતનો અભ્યાસ કરી રહ્યા છો એટલે તમને એના સિતાર ગિટારની ખબર હોવી જોઈએ. પરીક્ષાની અંદર આ સિતાર તમારે યાદ
કરી લેવાના, ચિત્રો જોઈ લો, કારણ કે બુકની અંદર આપેલા છે ચિત્ર, પણ 3Dમાં આપણને એના કરતાં વધારે સારા અહીંયા દેખાશે. જોઈ લો અને ઓળખી લેજો, કારણ કે પૂછાય પરીક્ષાની અંદર કે આ ચિત્ર શેનું છે ઓળખો. તો તમે ગીતાની જગ્યાએ સિતાર લખી દેશો ને તો ખોટું પડશે, બરાબર. તો આ પહેલું ચિત્ર છે એ છે સિતારનું, જોઈ લેજો. આ સિતારનું ચિત્ર છે. આ તાનપુરો છે, જોઈ લેજો, તાનપુરો. આ છે સારંગી. સારંગી એકદમ અલગ છે એટલે આ પૂછાઈ શકે, બરાબર. આમ વાયોલિન જેવી આવે એટલે બરાબર, સારંગી છે. અને રુદ્રવીણા. રુદ્રવીણાની અંદર જોજો 2 ડમ્બેલ મોટા મોટા આપેલા હોય ને એવું છે. આની અંદર પણ છે પણ આમાં નાના છે, મોટા મોટા 2 ડમ્બેલ, એટલે આ રુદ્રવીણા છે, બરાબર. અને આ સારંગી છે. ઓકે, સારંગી પૂછાય એવું છે, ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે વાત કરું તો આ છે શાયરી અને સંગીતના ભારતીય ઇતિહાસના સૌથી વિખ્યાત શાયર અમીર ખુસરો. અમીર ખુસરોનું નામ તમે સાંભળ્યું હશે. અમીર ખુસરો છે એ અલાઉદ્દીન ખલજીના સમયગાળામાં થઈ ગયા હતા સંગીતકાર, અને ખાસ કરીને શાયરીઓ બનાવતા હતા. જબરજસ્ત શાયરીઓ, મજા આવે. અમીર ખુસરોની શાયરીઓ અત્યારે પણ ફેમસ છે. આ અમીર ખુસરોએ ઘણી બધી એવી શાયરીઓ બનાવી છે, બરાબર, સંગીત પણ આપ્યું છે, અને એટલા બધા ફેમસ હતા કે જેના કારણે એમને, યાદ રાખજો, તૂતી એ હિન્દ એટલે કે ભારતના પોપટનું બિરુદ મળ્યું હતું, બરાબર. આમને ભારતના પોપટ તરીકે કોણ ઓળખાય છે? અમીર ખુસરો. પૂછાઈ શકે. તૂતીય હિન્દ તરીકે કોણ ઓળખાય છે? અમીર ખુસરો. તૂતીય હિન્દનો અર્થ શું થાય? તો ભારતના પોપટ, ભારતનો પોપટ. એટલે એવું, એટલી સારી એમની સંગીત અને શાયરીઓ હતી એટલા માટે. ઓકે, પછી સંગીતનો ગાળો એક સમય એવો આવ્યો કે લોકો ભક્તિમાં ઉતરી ગયા. એ સમયગાળો હતો સુરદાસ, કબીર, તુલસીદાસ, બરાબર, મીરાબાઈ, નરસિંહ મહેતા, ચૈતન્ય મહાપ્રભુ. એ બધા સંગીતકારોએ જે ભજનો લખ્યા છે, જે ભગવાનને અનુલક્ષીને લખ્યા, એટલે આખું જે ગુજરાત હોય, ભારત હોય, એ ભક્તિભાવમાં ડૂબી ગયો હતો, બરાબર. લગભગ 15મી અને 16મી સદીમાં, 15મી અને 16મી સદીમાં એટલા બધા ભગવાન માટેના ભજનો રચ્યા છે. એમાં નામ યાદ રાખજો, મીરાબાઈ, સુરદાસ, કબીર. એ લોકોએ જે ભજનો લખ્યા છે એ ભજનો પણ સંગીતમાં જ આવશે, બરાબર. તો એમના ભજનો અને કીર્તનો એ સમગ્ર ભારતમાં અલૌકિક વાતાવરણ ફેલાવી દીધું હતું, બરાબર. મીરાબાઈ હોય, કબીર હોય, બરાબર, આધ્યાત્મિક ભજનો લખ્યા હતા, એટલે સંગીત ભક્તિ તરફ વળી ગયું હતું. આ ઉપરાંત બીજા પણ ભારત દેશના સંગીતકારો થઈ ગયા, અને યાદ રાખજો એ ખાસ છે બૈજુ બાવરા અને તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન છે એ અદ્ભુત સંગીતકારો છે, અને એમના ગુરુ હતા સ્વામી હરિદાસ. આ પણ પૂછાઈ શકે કે હરિદાસ જે હતા એમના શિષ્ય કોણ હતા? તો બૈજુ બાવરા અને તાનસેન. એ 15મી સદીની અંદર આ પણ સંગીતકારો થઈ ગયા, અને એમને પણ સંગીતને ઊંચાઈ સુધી પહોંચાડ્યું હતું, બરાબર. તો આ હતી સંગીતની વાત કરી. દોસ્તો છેલ્લે વાત કરું તો ગુજરાતની પ્રખ્યાત સંગીતની બેલેડીઓ તરીકે ઓળખાતી તાના અને રીરી, બરાબર, 2 છોકરીઓ હતી, બરાબર, જે ગુજરાતની સંગીતની બેલેડી તરીકે ઓળખાતી હતી, તાના અને રીરી. એ સંગીતકાર હતી, ખૂબ જ પ્રખ્યાત. એમણે દીપક રાગ વડે, એવું કહેવાય છે કે દીપક રાગ ગાઈને એને અગ્નિને શાંત કરી દીધો હતો, અગ્નિને ઓલવી દીધો હતો, બરાબર. એમના સંગીતની અંદર એટલી બધી તાકાત હતી, બરાબર. તો આ બંને બહેનો પણ સંગીતની અંદર ખૂબ જ શાસ્ત્રીય સંગીતમાં એમને ખૂબ ઊંચું નામ કર્યું હતું, બરાબર. અને એના જ નામથી અત્યારે ગુજરાતની અંદર ઉજવાતો હોય છે તાના રીરી મહોત્સવ. એ આ બંનેના નામ ઉપરથી આપવામાં આવેલો છે. તો ફરીથી સંગીત છે, સંગીત કળા, એમાંથી કયા મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે જે તમારે યાદ રાખવાના છે? તો આપણે વાત કરીએ એમ કે અમીર ખુસરો એ ફેમસ હતા એમની શાયરી માટે, અને ખાસ ઇમ્પોર્ટન્ટ એમને તૂતીય હિન્દનું ખિતાબ આપવામાં આવ્યું હતું. તૂતીય હિન્દ તરીકે ઓળખાતા હતા, એટલે ભારતનો પોપટ હિન્દનો પોપટ તરીકે ઓળખાતા હતા. ત્યારબાદ ભક્તિ રસની અંદર જે ભજનો ગાયા હતા એની અંદર સુરદાસ, કબીર, તુલસીદાસ, મીરાબાઈ, બરાબર, અને નરસિંહ મહેતા એમને ભજનો ગાયા હતા, એ પણ ફેમસ છે. આ ઉપરાંત સ્વામી હરિદાસના 2 શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન, એમને પણ સંગીતની અંદર ઘણું યોગદાન આપ્યું હતું. અને છેલ્લે તાના અને રીરી, એમને પણ સંગીતની અંદર ખૂબ જ અગત્યનું યોગદાન આપ્યું હતું. તો આપણી જે સંગીત કલા હતી આટલી પ્રાચીન હતી, જગવિખ્યાત હતી, પ્રખ્યાત હતી, બરાબર. અને અત્યારે પણ આમના ભજનો, મીરાબાઈના ભજનો અત્યારે પણ
ગવાય છે, સંભળાય છે. મંદિરોની અંદર તમે જાઓ તો આના જે ભજનો છે, નરસિંહ મહેતાના ભજનો, મીરાબાઈના ભજનો અત્યારે પણ આપણે સાંભળીએ છીએ, બરાબર. અને એ તમે સાંભળો એટલે એકદમ માહોલ એકદમ ભક્તિભાવ બન્યો થઈ જાય, બરાબર, શ્રી કૃષ્ણની ભક્તિ માટે ખાસ કરીને. ચલો, હવે અહીંયા સંગીતની વાત પૂરી કરીએ છીએ. હવે આવીએ છીએ ડાન્સ ઉપર, નૃત્ય કલા. તો નૃત્ય છે એ શું હોય છે? તો તાલ, લય અને સૌંદર્ય એ 3 વસ્તુની અંદર આવી જાય છે. હવે મૂળ શબ્દ સંસ્કૃતનો છે નૃત્ય. આ યાદ રાખજો, નૃત્ય. નૃત્યનો અર્થ થાય છે નૃત્ય કરવું, નાચવું કે ડાન્સ કરવો. નૃત્ય એ સંસ્કૃત શબ્દ છે. અને આદિદેવ ભગવાન શિવ એ નટરાજના સ્વરૂપમાં આવ્યા હતા અને એમણે સૌથી પહેલા નૃત્ય કર્યું હતું, ડાન્સ કર્યો હતો, જે તાંડવ તરીકે ઓળખાય છે, બરાબર. પણ તેમ છતાં એ જે નૃત્યના દેવતા છે એ નટરાજ છે, એ શિવનું એક સ્વરૂપ છે. ઓકે, તો શિવજી આ કલાને પૃથ્વીવાસીઓ સુધી સ્વર્ગમાંથી લઈ આવ્યા હતા. એટલે નટરાજ જે શિવનું એક સ્વરૂપ છે એને સૌથી પહેલા નૃત્ય છે એને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લાયા તેવું કહેવાય છે. નૃત્યની અંદર મુખ્ય ભારતની અંદર કયા કયા નૃત્યો પ્રખ્યાત છે? તો યાદ રાખજો, ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી. આટલા નૃત્યો પ્રખ્યાત છે જે આપણે આ પ્રકરણમાં જોવાના છે. તો એમાં સૌથી પહેલા વાત કરીએ ભરતનાટ્યમની. ભરતનાટ્યમ કોને કહેવાય? તો જો, આનો ઉદ્ભવ તાંજોર જિલ્લામાં થયેલો છે અને તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. તો યાદ રાખજો, તાંજોર જિલ્લો, તમિલનાડુ. ભરતનાટ્યમની અંદર આ પ્રકારનો ડાન્સ આવે છે. જો, હવે અમુક એના ગ્રંથો છે જેનો આધારભૂત સ્ત્રોત ગણાય છે. કયા કયા? નાટ્યશાસ્ત્ર. યાદ રાખજો, ભરત મુનિએ લખ્યું હતું. ભરતનાટ્યમ જે ડાન્સ ફોર્મ છે એનો એક ગ્રંથ છે, એનું નામ છે નાટ્યશાસ્ત્ર. યાદ રાખજો, જોડકા જોડોમાં પણ પૂછાઈ શકે. નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું હતું? ભરત મુનિએ. એની અંદર ભરતનાટ્યમ આવી જાય. બીજું, અભિનવ દર્પણ જે નંદિકેશ્વર જે મહારાજ હતા એમને લખેલું છે. નંદિકેશ્વર, યાદ રાખજો, નંદિકેશ્વર મહારાજે લખ્યું છે અભિનવ દર્પણ, બરાબર. આ પણ ભરતનાટ્યમને લગતું ગ્રંથ છે, બરાબર. હવે આ ગ્રંથ હતા ક્યાં ઉદ્ભવ થયો અને મુખ્ય ડાન્સરો કોણ છે એના નામ તમે યાદ રાખી લો, ઘણાને તમે ઓળખતા પણ હશો. તો ભરતનાટ્યમ જાણવાવાળા મુખ્ય ફેમસ ડાન્સર તો એ છે મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા અને ફેમસ શોલેની હિરોઈનને તમે ઓળખો જ છો, હેમા માલિની. એ પણ ભરતનાટ્યમ જાણે છે, શોલે પિક્ચરની હિરોઈન, બરાબર. તો એ નામ યાદ રાખજો, મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, હેમા માલિની. આ પણ જોડકા જોડોમાં પૂછાઈ શકે. સામે નામ આપેલું હોય હેમા માલિની, સામે ડાન્સનું ફોર્મ આપેલું હોય, કયો ડાન્સ? ભરતનાટ્યમ, કુચીપુડી, તો આવશે ભરતનાટ્યમની અંદર. ઓકે, તો ભરતનાટ્યમ આ રીતે કરવામાં આવે છે. જુઓ, ફરીથી એના મુદ્દા. તો તમિલનાડુ રાજ્યની અંદર તાંજોર જિલ્લો છે એ, બરાબર. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર લખ્યું હતું એ, અને નંદિકેશ્વરે લખ્યું હતું અભિનવ દર્પણ. એ યાદ રાખજો. અને 3 ડાન્સરો મૃણાલિની સારાભાઈ, વૈજયંતીમાલા અને હેમા માલિની, તો પણ ચાલશે. ચલો, બીજું ડાન્સ ફોર્મ હતું, બીજો ડાન્સનો નૃત્યનો પ્રકાર હતો કુચીપુડી. તો કુચીપુડી જે નૃત્ય છે એમાં હાથના અભાવ તરીકે લઈને કરવામાં આવે છે, બરાબર. મુખ્યનું લાક્ષણિકતાની વાત કરીએ તો આ 15મી સદીથી કરવામાં આવતું ડાન્સ છે. સ્ત્રીઓના સૌંદર્યના વર્ણન પર આધારિત છે, બરાબર. સ્ત્રીઓ અને પુરુષો બંને આ ડાન્સ કરે છે અને ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓનો સમાવેશ થાય છે. એટલે આમાં જે ડાન્સના ફોર્મ કરવામાં આવે એ છે. આનો વિસ્તાર છે કુચીપુડીનો આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની અંદર ખાસ આ નૃત્ય પ્રખ્યાત છે. ફેમસ ડાન્સરો છે એ છે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ, બરાબર. આ એમના મુખ્ય ડાન્સરો છે. નામ શક્ય હોય તો યાદ રાખજો, કારણ કે આ જોડકા જોડામાં પૂછાઈ શકે છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ. નામ ઉપરથી તમને લાગશે કે ભાઈ આ લોકો આંધ્રપ્રદેશના છે ને આંધ્રપ્રદેશ માટે તમારે નામ યાદ રાખવાનું કુચીપુડી. ઓકે, રેડ્ડી, યામિની રેડ્ડી, આ રીતે સાઉથના થોડા નામ આવે તો કુચીપુડી ઉપર જતા રહેજો. ઓકે, પછી મુદ્દા આ રીતે તમારે મુખ્ય મુદ્દા આ છે. જો ટૂંકમાં પૂછાય તો આ રીતે લખવાના. ચલો, હવે નેક્સ્ટ ડાન્સ ફોર્મ ઉપર આવીએ છીએ, એ છે કથકલી. કથકલી એક કેરળનું પ્રખ્યાત છે. અને કથકલી તો કદાચ તમે કોઈ દૂરદર્શન ઉપર કે કોઈ ચેનલ ઉપર કાર્યક્રમ જોયો હોય અને આ રીતનું મોઢું શણગારેલો માણસ હોય તો કથકલી નૃત્ય
બરાબર. તો આ કેરળનું પ્રખ્યાત નૃત્ય છે, યાદ રાખજો, કથકલી. એમાં શું હોય કે નટ દ્વારા રજૂઆત સમયે કલાત્મક મુકુટ ધારણ કરવામાં આવે, મોટું મુકુટ પહેરેલું હોય આ લોકોએ, કલાત્મક આવો મુકુટ, અને ચહેરા ઉપર આ પ્રકારની ડિઝાઇન લગાવેલી હોય, દાઢી જેવું સફેદ કલરનું, બરાબર. આ મોટી મોટી કાજલ લગાવેલી હોય, આખું મોઢું ચિત્રી કાઢેલું હોય, બરાબર. અને નાના છોકરાઓને તો ડર લાગે આનાથી, હો ભાઈ, આપણે નાના છોકરા બીવાઈ જાય. તો આ રીતે મોઢાનું એ ચિત્ર દોરેલું, મોઢા પર આખો શણગાર કરેલો હોય. એ ડાન્સ કરતી વખતે ચહેરાના જુદા જુદા હાવભાવ કરે, બરાબર. અને જો હાથમાં દીવો લે તો એક જ દીવો આ રીતનો તેલનો દીવો લે છે પ્રકાશિત કરવા માટે. અને એ લોકો, કેરળના લોકો, સંસ્કૃત અને મલયાલમ ભાષાની અંદર જે નાટક કરે ને મહાભારતના ને એવા પૌરાણિક પ્રસંગોમાં, તો આ રીતનો પહેરવેશ એમનો હોય, બરાબર. આ રીતના એ નટ બને અને નટ કહેવાય, બરાબર. અને જુદા જુદું આ રીતનું એમાં ડેકોરેશન કરેલું હોય શરીર ઉપર, બરાબર. અને મુકટ પહેરેલું હોય, અને એ લોકો નાટકોની અંદર આ પ્રકારનો પહેરવેશ પહેરીને નાટક કરે છે, બરાબર. અને ડાન્સ કરે છે. ડાન્સ કો નાટક કો, એમના નાટકની અંદર પણ આ ડાન્સ આવી જાય. ઓકે. એમના ડાન્સરો યાદ રાખજો, મુખ્ય છે એમનો પ્રખ્યાત કવિ વલ્લથોડ, કલામંડલ કૃષ્ણપ્રસાદ અને શિવરામન, બરાબર. આ 3 ડાન્સરો મુખ્ય જે આ નૃત્ય છે કથકલી, જે કેરળનું નૃત્ય છે, એના માટે જાણીતા છે. યાદ રાખ. કુચીપુડી આંધ્રપ્રદેશનું હતું અને કથકલી કેરળનું છે. ઓકે. જો ટૂંકમાં પૂછાય તો આ રીતે તમે લખજો, એકદમ સિમ્પલ છે, પણ નામ ખાસ યાદ રાખજો. અહીંયા કવિ શ્રી વલ્લથોડ, કલામંડલ કૃષ્ણપ્રસાદ અને શિવરામન એ કથકલીના ડાન્સરો છે. નેક્સ્ટ વાત કરીએ કથક નૃત્યનું. હવે કથકલી અને કથક બે અલગ નૃત્ય ગણાય છે. જો એક કહેવત આના માટે યાદ રાખવાની, કથક નૃત્ય માટે, કથક કરે સો કથક કહાવે. એનો અર્થ થાય છે જે કથા કરે છે તે કથક છે, બરાબર. આ કહેવત યાદ રાખજો, કથક કરે સો કથક કહાવે, કથક કરે સો કથક કહાવે. એ કથક જે ડાન્સ ફોર્મ છે, નૃત્ય છે, એના માટેની આ કહેવત છે, બરાબર. ખાસ કરીને ઉત્તર ભારતનો વૈષ્ણવ સંપ્રદાય મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓની જે કથા હતી, એ કથાઓ અને માટે જે શૃંગાર ભક્તિ હતી, એના માટે આ ડાન્સ કરતા હતા, ત્યાં પ્રખ્યાત હતું, ખાસ કરીને ઉત્તર ભારતની અંદર, વૈષ્ણવ સમુદાયની અંદર, બરાબર. વૈષ્ણવ સંપ્રદાયની અંદર એમાં પણ મહાભારતના જે પ્રસંગો હતા, શ્રી કૃષ્ણનો ગોપીઓનો જે પ્રેમ પ્રસંગ હોતો હતો, એ જે બતાવવું હોય તો ખાસ કરીને આ કથક નૃત્ય વડે કરવામાં આવતો હતો. એમની ખાસિયત છે કે આ કથક નૃત્યની અંદર એક પગ ઉપર ફરવાનું આવે, એક પગ ઉપર ફરીને એ ડાન્સર ડાન્સ કરે છે આ કથક નૃત્યની અંદર. અને જુદા જુદા પ્રસંગો, રાધા કૃષ્ણનો જુદો જુદો પ્રસંગ બતાવવો હોય, બરાબર, એ બધું એક પગ ઉપર ગોળ ગોળ ફરીને બતાવે છે. અને એનો જે પહેરવેશ હોય છે એ આ રીતનો હોય છે. તમે જુઓ, ઉપરનું જે વસ્ત્ર હોય એ સુંદર ઘેરવાળું હોય, બરાબર. એની ઘેર પડતી હોય આ રીતે, બરાબર. જેમ આપણે ઘાઘરાની અંદર લેડીઝ પહેરે એની અંદર ઘેર પડતા હોય એ રીતે, બરાબર. અને નીચે જે પહેરેલું હોય લેગી જેવું, એ નીચેનું વસ્ત્ર ચૂડીદાર પાયજામો હોય, બરાબર. નીચે એકદમ ચૂડીઓ પડતી હોય, રીંગો પડતી હોય, બરાબર. તો આ રીતનું એ લોકો વસ્ત્ર પહેરે છે. આને કથક પહેરવેશ કહેવાય છે, કથક નૃત્ય માટેનો પહેરવેશ. તો મિત્રો, કથક માટે આ મુદ્દા યાદ રાખવાના છે. ખાસ તમે સૂત્ર યાદ રાખજો, કથક કરે સો કથક કહાવે, બરાબર. પછી એ ક્યારે વપરાય છે, એટલે મતલબ ક્યારે ડાન્સ કરવામાં આવે છે, શ્રી કૃષ્ણ અને ગોપીઓ માટે ખાસ કરીને. પછી એમાં ખાસિયત છે કે એક પગ ઉપર ફરવું. અને એના જાણીતા કલાકાર યાદ રાખજો, પંડિત બિરજુ મહારાજ, સરિતા દેવી અને કુમુદિની લાખિયા. આ 3 કલાકારો ખાસ યાદ રાખજો, પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા. ઓકે. ચલો હવે વાત કરીએ મણિપુરી નૃત્યની. મણિપુરી, જો હવે મણિપુરની પ્રજા આ પ્રકારનું નૃત્ય કરે છે, એના કારણે એને મણિપુરી નૃત્ય કહેવામાં આવે છે, મણિપુરી ડાન્સ ફોર્મ. તો જુઓ, એની અંદર બે પ્રકાર છે એના. મણિપુરી નૃત્યના 2 પ્રકાર છે, કહી શકો તમે. એક છે લાસ્ય અને બીજું છે તાંડવ. લાસ્ય છે ને એ કોમળ અને સુંદર નૃત્ય છે, બરાબર, એકદમ સોફ્ટ લાસ્ય. અને તાંડવ થોડુંક એગ્રેસિવ છે, ઉર્જાવાળું છે, બરાબર, શક્તિથી ભરપૂર છે, એટલે એને તાંડવ કહેવાય, બરાબર. તાંડવ છે થોડું ઉર્જાથી ભરેલું છે, અને જે લાસ્ય છે એ થોડુંક કોમળ છે. અને આનો મુખ્ય જે આધાર છે એ શ્રી કૃષ્ણની બાળલીલાઓ અને રાસલીલા ઉપર રહેલો છે. એટલે આ જે નૃત્ય કરવામાં આવે છે મણિપુરી નૃત્ય, એ શ્રી કૃષ્ણની બાળલીલાઓ નાના હતા ત્યારે અને ગોપીઓ સાથે રાસલીલા કરીને એ બતાવવા માટે આ મણિપુરી નૃત્યનો ઉપયોગ થાય છે. એટલે લોકો એ રીતે ડાન્સ કરે છે.
જ્યારે મણિપુરી નૃત્ય કરવામાં આવે એટલે જે લેડીઝ છે એ આ પ્રકારના કપડાં પહેરે છે, વસ્ત્રો પહેરે છે. જે નીચે હોય ને, નીચેનું વસ્ત્ર એ આ રીતનું હોય, એકદમ ઘેરાવાવાળું, બરાબર. એને કહેવામાં આવે કુમિન, બરાબર. આ પણ પૂછાયેલું છે પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષામાં. કુમિન એટલે શું? તો મણિપુરની મહિલાઓ મણિપુરી ડાન્સ કરવાનો હોય ત્યારે જે નીચેનું વસ્ત્ર પહેરે છે એને કુમિન કહેવામાં આવે છે. એ ઘેરદાર હોય, સુંદર લીલા રંગનું, એ ચણિયા જેવું હોય, બરાબર. આવી રિંગ પણ અંદર હોય, આને કુમિન કહેવામાં આવે છે, બરાબર. કમરે પટ્ટો બાંધેલો હોય અને ઉપર રેશમી બ્લાઉઝ હોય છે. આ મણિપુરી ડાન્સનું મુખ્ય પહેરવેશ છે. ઓકે, તો મુખ્ય વસ્તુ યાદ રાખવાની કે મણિપુરી ક્યાં, એનું નામ જ છે મણિપુરી, એટલે મણિપુરી રાજ્યનું મુખ્ય નૃત્ય છે એ શ્રી કૃષ્ણની બાળ લીલાઓ અને રાસલીલાઓની અંદર એ ઉપયોગમાં લેવાય છે, એટલે કરવા માટે. જે મહિલાઓ પહેરે છે કપડાં એને કહેવાય કુમિન, બરાબર કહેવાય. અને એના જાણીતા કલાકારો યાદ રાખજો: ગુરુ બિપિન સિન્હા, નિર્મલ મહેતા, નૈના ઝવેરી અને ગુરુ આમોબી સિંહ, આતંબી સિંહ, બરાબર. નામ થોડું અટપટું છે પણ યાદ રાખવાની કોશિશ કરજો. તો આ મણિપુરી હતું. ચલો, સૌથી પહેલાં શરૂઆત કરી છે નાટ્યકલાની, બરાબર. ડ્રામેટિક આર્ટ, ડ્રામા કરવાનું. તો પહેલાંના જમાનામાં જ્યારે મોબાઈલ નહોતો, ટીવી નહોતું, બરાબર, ત્યારે લોકો ખાસ કરીને નાટકો જોતા હતા, બરાબર. નાટકોની અંદર શું હોય? તો એ નાટકો કેમ હોય? તો એમાં મનોરંજન હોય. અને પહેલાંના નાટકોમાં સંસ્કાર પણ હોતા હતા. અત્યારના પિક્ચરોમાં એટલા સંસ્કાર નહીં હોતા, પણ પહેલાંના નાટકોની અંદર મનોરંજન પણ હોતું હતું, પ્લસ સંસ્કાર પણ હોતા હતા. એટલે એને નાટ્યકલા કહેવામાં આવતી હતી. નાટક કરવાનું, એમાંથી મજા પણ આવે, પણ એમાંથી સંસ્કાર પણ મળે, કે શીખવા મળે, બરાબર. હવે જે નાટક કરવામાં આવે ને એમાં બે કેરેક્ટર બહુ ફેમસ હતા પહેલાં. એક તો સૂત્રધાર. સૂત્રધાર શું કરે? તો જે નાટક હોય એનું સંચાલન કરે, મુખ્ય કેરેક્ટર હોય, એને નેરેશન પણ કહેવાય, બરાબર. એટલે ઘણી વખત તમે પિક્ચરમાં જોતા હોય કે સ્ટોરીની શરૂઆત કોઈક વ્યક્તિ કહેતો હોય, સ્ટોરી ટેલર પણ તમે એને કહી શકો, બરાબર. એ સૂત્રધાર હોય. એ કહાની કેવી રીતે આગળ વધશે એ બધું નક્કી કરતો હોય, એ જણાવતો હોય, એને સૂત્રધાર કહેવાય. અને બીજો વિદૂષક. ઘણા નાટકોની અંદર વિદૂષક પણ હોય, એ સૂત્રધાર જેવું જ કામ કરે, બરાબર. એ વિદૂષક ઘણી વખત નેરેશન પણ કરતો હોય, અંદર રમૂજી નાટક પેલા જોક્સ પણ મારતો હોય, બરાબર. લોકોને હસાવતો હોય. એ વિદૂષકનું કામ છે મુખ્ય, બરાબર. એટલે રમૂજ વડે આનંદ પમાડનાર વ્યક્તિ એટલે વિદૂષક, બરાબર. તો આ તો સૂત્રધાર અને આ વિદૂષક બે મેઇન કેરેક્ટર નાટ્યકલાના હોતા હતા. હવે આની અંદર આ જે નાટક કરવામાં તો એ બધાને ગમતું. અબાલ વૃદ્ધ એટલે નાનાથી માંડીને મોટા જે ઘરડા માણસો, બધાને નાટકોની અંદર ખૂબ મજા આવતી હતી. દોસ્તો, નાટ્યકલાની અંદર આ છે ભરત મુનિ, આચાર્ય ભરત મુનિ. એમનું ખૂબ જ મોટું પ્રદાન છે, બહુ જ અગત્યનું. એમને નાટકો કરેલા છે અને એમનું લખાણ પણ લખેલું છે. એમને એક વસ્તુ કહી હતી, એ ખાસ તમે યાદ રાખજો, કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલામાં ના હોય. એવું વાક્ય આમણે કીધું હતું, બરાબર. આ પણ પૂછે છે કે ભરત મુનિએ કયું વાક્ય કીધું હતું? ભરત મુનિએ નાટ્યકલા વિશે શું કહ્યું હતું? તો એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી. શાસ્ત્ર નથી યાદ રાખજો, શિલ્પ નથી યાદ રાખજો, કોઈ વિદ્યા નથી એ યાદ રાખજો, વિદ્યા, અને એવું કોઈ કર્મ નથી. ચાર વસ્તુ યાદ રાખજો: શાસ્ત્ર, શિલ્પ, વિદ્યા અને કર્મ નથી કે જે નાટ્યકલામાં ના હોય. એવું ભરત મુનિએ કહ્યું હતું. આ છે ભરત મુનિ. એ મહાન નાટ્યકાર હતા. એમને નાટ્યશાસ્ત્ર પણ લખેલું છે, બરાબર. અને એમને દ્રશ્ય શ્રાવ્ય એટલે સાંભળવાનું, જોવાનું, અને નાટકો પણ ઘણા લખેલા છે. પણ યાદ રાખજો, પ્રથમ એમને નાટક લખ્યું હતું, જે સૌથી પહેલું નાટક હતું, ઐતિહાસિક નાટક, એનું નામ યાદ રાખજો: દેવાસુર સંગ્રામ. દેવાસુર સંગ્રામ સૌથી પહેલું ઐતિહાસિક નાટક હતું જે લખ્યું હતું આચાર્ય ભરત મુનિએ. દેવાસુર સંગ્રામ યાદ રાખજો. ઓકે. એના પછી બીજા પણ ઘણા લેખકો આવ્યા જે જેમણે નાટકો લખ્યા હતા. એમાં આવે મહાકવિ ભાસ અને મહાકવિ કાલિદાસ. બંનેના નામ તમે સાંભળ્યા હશે. એમના ફેમસ નાટકો હતા, યાદ રાખજો. મહાકવિ ભાસ હતા. મહાકવિ ભાસ છે. ભાસે કયા કયા નાટકો લખ્યા હતા જે મહાભારત ઉપર આધારિત હતા? તો 3 નાટકો ખાસ યાદ રાખજો. એક છે કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ, બરાબર. દૂતવાક્યમ, કર્ણભાર અને ઉરુભંગ. આ 3 નાટકો ભાસે લખ્યા હતા. યાદ રાખજો, મહાકવિ ભાસે કર્ણભાર એટલે જે મહાભારતનું કેરેક્ટર છે કર્ણ,
એના ઉપર કર્ણભાર હતું, એના ઉપરથી ઉરુભંગ હતું અને દૂતવાક્યમ હતું. 3 એમને લખેલા છે નાટકો, બરાબર. અને મહાકવિ કાલિદાસે લખેલા છે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિકાગ્નિ મિત્રમ. આ 3 જે પ્રાચીન સમયથી જે એમની રચનાઓ છે એની અંદર નાટકો ઘણા લખાયેલા છે. આ 3 રચનાઓ હતી, યાદ રાખજો, મહાકવિ કાલિદાસની. આ ઇમ્પોર્ટન્ટ છે, આ તમે ગમે તેમ કરીને યાદ રાખી લેજો, બરાબર. મહાકવિ ભાસે લખ્યું હતું કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ, જ્યારે કાલિદાસે લખ્યું હતું અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિકાગ્નિ મિત્રમ. આ એવું નહીં કે આટલા જ લખ્યા હતા, એમને ઘણી બધી રચનાઓ કરેલી છે, બરાબર. પણ આ ફેમસ આ 3 અહીંયા આપણે તમારે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં યાદ રાખવાનું છે. લખ્યા તો ઘણા બધા નાટકો લખ્યા હતા. ગુજરાતની અંદર ફેમસ છે જયશંકર સુંદરી. આ છે જયશંકર સુંદરી, જે ગુજરાતના નાટ્યકલાનું શિખર ગણવામાં આવે છે, બરાબર. આમનું નામ યાદ રાખજો, જયશંકર સુંદરી, ગુજરાતના ફેમસ નાટ્યકાર. ચલો, આના સિવાય બીજા પણ ઘણા બધા ડ્રામા આર્ટિસ્ટ છે જે નાટકો કરે છે. એમાં તમે નામ સાંભળ્યું હશે ઉપેન્દ્ર ત્રિવેદીનું. ઉપેન્દ્ર ત્રિવેદી, બરાબર, એમને ગુજરાતના જે આપણે પિક્ચરોની વાત કરીએ, મૂવી, એમાં ઘણા એમને કામ કરેલું છે, બરાબર. ઉપેન્દ્ર ત્રિવેદી ખાસ યાદ રાખજો. પછી આ બધા પણ ઘણા બધા નાટકકારો છે, દીના પાઠક, પ્રાણસુખ નાયક, અમૃત નાયક, બરાબર, બાપુલાલ નાયક, જસવંત ઠાકર, સરિતા જોશી, પ્રવીણલાલ, દીપક ઘીવાલા, બરાબર. ઉપેન્દ્ર ત્રિવેદી બહુ જ ફેમસ નામ છે, તમે કદાચ જોયેલું પણ હશે કોઈ પિક્ચર જૂનું, બરાબર. તો આ જૂના નાટ્યકારો છે, બરાબર. વિક્રમ ઠાકોરને પણ લઈ શકાય, એ પણ પિક્ચરોમાં આવે છે નાટક, પણ એમને સ્પેશિયલ નાટકો નહીં કરેલા હોય, પિક્ચરમાં કામ કરેલું હોય એ વાત અલગ છે. આ બધા પિક્ચરોમાં આવે છે, ઉપેન્દ્ર ત્રિવેદી પિક્ચરોમાં આવે છે, પણ નાટક વસ્તુ છે ને એ અલગ છે, થોડીક પિક્ચરોથી અલગ છે. એટલે ઉપેન્દ્ર ત્રિવેદી નાટ્યકાર કેવા છે? વિક્રમ ઠાકોર છે એ છે, પછી હિતુ કનોડિયા છે, બધા ગુજરાતી જે કલાકારો છે ખરી, પણ જો એમને નાટકો કરેલા હોય તો નાટ્યકાર કહેવાય, બાકી એ લોકો એક્ટર કહેવાય, બરાબર. ચલો, તો નાટ્યકલાની અંદર આ બધા મુદ્દા ખાસ તમે યાદ રાખજો. ફરીથી એક વખત જોઈ લો કે મનોરંજન માટે હોય છે, બરાબર. નાટકનું સંચાલન કરે સૂત્રધાર કહેવાય, જેમ જો કોમેડી જોક્સ મારે એને વિદૂષક કહેવાય, બરાબર. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરેલી છે, એ પણ યાદ રાખજો, બરાબર. નાટ્યની અંદર શું હોય તો લેખન હોય, મંચન હોય, સાંભળવાનું, જોવાનું હોય, બરાબર. એમાં બધાનું સંગીત પણ અંદર આવી જતું હોય છે નાટકની અંદર. બધાને ગમે, બાલ વૃદ્ધ બધાને ગમે છે, બરાબર. ભરત મુનિએ શું કીધું હતું કે ભાઈ એવું કોઈ શાસ્ત્ર નથી, વિદ્યા નથી, શિલ્પ નથી, કે એવું કોઈ કર્મ નથી જેમાં નાટ્યશાસ્ત્રમાં ના હોય, બરાબર, એવું નાટ્યકલામાં ના હોય, એવું કીધું હતું. પછી પ્રમુખ નાટક યાદ રાખજો, ભરત મુનિનું દેવાસુર સંગ્રામ સૌથી અગત્યનું નાટક હતું. આ ઉપરાંત મહાકવિ ભાસે લખ્યું હતું કર્ણભાર, ઉરુભંગમ, બરાબર, અને દૂતવાક્યમ. જ્યારે મહાકવિ કાલિદાસે લખ્યું હતું અભિજ્ઞાન શાકુંતલમ. આ ઉપરાંત લખ્યું હતું વિક્રમોર્વશિયમ અને લખ્યું હતું માલવિકાગ્નિ મિત્રમ, બરાબર. ગુજરાતના નાટ્યકલાની અંદર જયશંકર સુંદરીનું નામ મોખરે છે. બીજું તમે યાદ રાખજો ઉપેન્દ્ર ત્રિવેદીનું, બીજા ઘણા બધા નામો છે જે નાટક માટે પ્રખ્યાત છે. ચલો, અહીંયા નાટ્યકલામાં આટલું યાદ રાખવાનું છે, બરાબર. થોડુંક મગજ ઉપર લોડ પડી જશે, પણ જેટલા મુદ્દા યાદ રહે એટલું યાદ રાખજો, અને જે ઇમ્પોર્ટન્ટ છે તો હું તમને કહું જ છું. હવે નેક્સ્ટ છે ભવાઈ. ભવાઈ એ શરૂઆત કરી હતી ઈસાઈ ઠાકરે. આ ઈસાઈ ઠાકર છે, એમને 700 વર્ષ પહેલાં ભવાઈની શરૂઆત કરી હતી. ભવાઈ શું છે? એક જાતનું નાટક જ છે, પણ સ્ટેજ ઉપર ના થાય, એની પાછળ કોઈ પડદો ના હોય. નાટકની અંદર નાટકની પાછળ પડદો પણ હોય, એમાં કોઈ એન્કર પણ હોય, જે સૂત્રધાર પણ હોય, સ્ટોરી કહેતો હોય, વિદૂષક પણ હોય. આની અંદર ભવાઈની અંદર શું હોય કે ભાઈ શેરીની અંદર પાછળ કોઈ પડદો ના, શેરીની વચ્ચોવચ્ચ બધા આજુબાજુ બેઠા હોય અને વચ્ચે નાટક કરતા હોય ભવાયાઓ, અને ભવાયો કહેવાય. તો શાસ્ત્રકારોના મતે આ જે નાટકો હતા એ ભાવપ્રધાન નાટકો હતા. ભાવપ્રધાન નાટકો એટલે કેવા? તો એની અંદર લાગણી પણ હોય, ઇમોશન પણ હોય, ભાવનાઓ પણ હોય, બરાબર. અત્યારે પિક્ચરોની અંદર હોય છે એવી લાગણીઓ બધું હતું. સોલંકી યુગમાં આ કળાનો વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું. તમારે ખાલી આટલું યાદ રાખવાનું કે ઈસાઈ ઠાકરે શરૂઆત કરી હતી લગભગ 700 વર્ષ પહેલાં ભવાઈની. ઓકે, વાત કરીએ પ્રમાણે કે જે ભવાયાઓ હોય, ભવાઈ કરતા હોય એટલે પાછળ પડદો ના હોય, પડદા વગર હોય. એમાં ઘણી વખત લોકો ભૂંગળું પણ વગાડતા હોય છે, આવું ભૂંગળ કહેવાય એને, ભૂંગળ પણ વગાડતા હોય છે. અને હળવી શૈલીમાં રમૂજી એ લોકો આ રીતે નાટક કરતા હોય છે, બરાબર. એ લોકોનું કેવું હોય કે મહિલા શેરીઓમાં આવતા હોય ભવાઈ કરે
એવું કંઈ ફિક્સ ચાર્જ ના હોય કે તમે ટિકિટ લઈને ભવાઈ જુઓ, એવું નહીં હોય. ભવાયા પતી જાય એટલે સવારે એ લોકો ઘરે ઘરે ફરતા હોય, તમારે જે દાન આપવું હોય આપી શકો છો. મોટાભાગે એવું હતું અમે ભવાઈઓ જોયેલી છે વર્ષો પહેલાં. બરાબર. ભવાઈની ઓળખની વાત કરીએ તો ભવાઈમાં કયા કયા હોય નાટકો જેવું, તો એક છે રામદેવનો વેશ, એટલે ભવાયાઓ રામદેવનું નાટક કરે. બરાબર, ભગવાન રામદેવનું નાટક કરે એટલે રામદેવનો વેશ, બાબા રામદેવ પીર જેને આપણે કહીએ છીએ એમનો વેશ ધારણ કરે, એમનો કોઈ પરચો હોય એનું નાટક કરે. બરાબર. અને ઘણી જગ્યાએ તો એ લોકો અખતરાઓ પણ કરે, ખતરનાક આમ સ્ટન્ટ પણ કરતા હોય છે. જેમ કે માથા ઉપર ચા બનાવી એવું અમે જોયેલું છે. પછી લોખંડનો એકદમ ગોળ હોય ને ગરમ, એ પણ મોઢામાં નાખે. ભવાયો એવું પણ કરતા હોય છે. પછી ઝંડા ઝૂલણનો વેશ પણ ધારણ કરે, પછી કજોડાનો વેશ પણ ધારણ કરે. એટલે આ રીતે જુદા જુદા વેશ ધારણ કરતા હોય છે. અને આમાં કેવું હોય છે કે મોટાભાગે આમાં સ્ત્રીઓ ઓછી હોય છે, લગભગ ભવાયોમાં હોતી નથી. પુરુષ હોય ને એ પુરુષ જ લેડીઝનું સાડી ને ચણિયો ને બધું પહેરે, અને સ્ત્રીનો રોલ પણ જેન્ટ્સ જ કરતા હોય છે મોટાભાગે. પણ પછી કોઈ જગ્યાએ લેડીઝ પણ કરતી હોય તો ખ્યાલ છે નહીં. બરાબર. પછી જુઓ, આમાં મુખ્ય પાત્ર ભવાઈની અંદર રંગલો અને રંગલી નામ સાંભળ્યું હશે તમે, કોઈ જગ્યાએ જોયું હશે. એમનો ફેમસ ડાયલોગ છે, તાક થૈયા 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 થઈ. એ રંગલા અને રંગલીનો ડાયલોગ છે. બરાબર. એક કોઈ જગ્યાએ તમે ગુજરાતી નાટક કોઈ જોયું હોય કે ત્યાં જોયું તો તમે સાંભળ્યું છે કે રંગલો રંગલી છેલ્લે આવું બોલતા હોય છે. બરાબર. એ પણ એમાં ભવાઈની અંદર આવી જાય છે. ઓકે. અને આવા જે શેરી નાટકો હોય છે જેને ભવાઈ કહેવામાં આવે છે, એમાં અત્યારે બેટી પઢાઓ બેટી બચાવો એના ઉપર પણ કરી શકાય. બરાબર. શૈક્ષણિક નાટક પણ કરી શકાય. કોઈ કુરિવાજ હોય, દારૂની બદીઓ હોય, એને દૂર કરવા માટે પણ આ રીતના ભવાઈ કરવામાં આવતી હોય છે. અને જે ભવાઈની શરૂઆત કરે એટલે માતાજીનું નામ લઈને સ્તુતિ કરે, ભૂંગળ વગાડે, અને ભૂંગળ વગાડીને એ આ રીતે ભવાઈની શરૂઆત કરતા હોય છે. બરાબર. તો ભવાઈ વિશે આપણે જાણ્યું, એ ફરીથી એક વખત જોઈ લઈએ તો ભવાઈ છે એ ભાવ પ્રધાન નાટકો છે. એમાં ઇમોશનલ હોય, ઘણી વખત એટલા ઇમોશનલ હોય કે આપણે રોઈ પણ જઈએ. બરાબર. એમાં શરૂઆત ઈસાઈ ઠાકરે લગભગ 700 વર્ષ પહેલાં કરી હતી. બરાબર. એમાં ઓછો ખર્ચ હોય છે, વધુ પ્રોત્સાહન મળે, પડદો ના હોય, એ બધું તમારે યાદ રાખવાનું. ભૂંગળ વગાડીને એ લોકો શરૂઆત કરે છે. ઓકે. મુખ્ય વસ્તુ યાદ રાખજો કે એમાં રામદેવનો વેશ હોય, ઝંડા ઝૂલણનો વેશ હોય, કજોડાનો વેશ હોય, એવું એ લોકો વેશ ભજાવતા હોય છે. અને સામાજિક રીતે કોઈ દૂષણ હોય તો એને પણ દૂર કરવામાં એ વપરાતું હોય છે. આ ભવાઈ તરીકે ભવાઈનું નાટક કરી શકાય છે. એમ કે કન્યા કેળવણી, બેટી બચાવવા માટે પણ રંગલો રંગલી આવું કરી શકે છે. બરાબર. અને ભૂંગળ વગાડીને ભવાઈની શરૂઆત કરતા હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ આદિવાસી નૃત્ય. આદિવાસી, બરાબર. આદિવાસી લોકો કેવું નૃત્ય કરે છે અને આદિવાસી નૃત્ય કહેવાય છે. એમાં ખાસ કરીને એ લોકો ઉત્સવ પ્રિય હોય. બરાબર. ઉત્સવ આવે ત્યારે આ લોકો આદિવાસી નૃત્ય કરતા હોય છે. એ પણ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જ છે. વિવિધ કોમો, રીત રિવાજો, પરંપરાઓના સંગમ વડે એ લોકો આ બધું વસ્તુ વાપરતા હોય. તહેવારો અને લગ્ન વખતે, મેળાઓ વખતે એ લોકો આદિવાસી નૃત્ય કરતા હોય છે. ખાસ કરીને દેવી દેવતાઓને ખુશ કરવા માટે, હોળી હોય, કોઈનો લગ્ન હોય, એ પ્રસંગે આ લોકો, યાદ રાખજો કે લગ્ન હોય, હોળી હોય, એ વખતે આ લોકો નૃત્ય કરતા હોય છે. મોટાભાગે આ રીતે એક ગોળ સર્કલમાં ઊભા રહે અને હાથ પકડી લે એકબીજાના, અને વર્તુળાકારે ગોળ ગોળ ફરતા ફરતા એ નાચતા હોય છે આદિવાસી નૃત્યની અંદર મોટાભાગે. બરાબર. એમાં મંજીરા હોય, થાળી હોય, તુર હોય, પાવરી હોય, તંબુરા હોય, ઢોલ નગારા પણ અંદર આવી જાય છે. એવું વગાડીને લોકો નાચતા હોય છે. બરાબર. આ ઉપરાંત ઘણી જગ્યાએ જે આદિવાસી નૃત્ય છે એની અંદર 2 નૃત્ય ખાસ ફેમસ છે. એ તમારે યાદ રાખવાના બોર્ડની પરીક્ષા માટે. એક છે ચાળો નૃત્ય અને બીજું છે ટિપ્પણી નૃત્ય. જે ચાળો નૃત્ય છે એની શું ખાસિયત છે કે એની અંદર પક્ષીઓની નકલ કરવામાં આવે, મોર બનીને. તમે પેલું તારક મહેતા જોયું હોય તો એમાં ઘણી વખત જેઠાલાલ કરતા હોય છે, મોરની બને જેઠાલાલને દયા. બરાબર. તો એ રીતે કોઈ મોર બનીને ડાન્સ કરે, ચકલી બનીને, ખિસકોલી બનીને. બરાબર. એ રીતનું અભિનય કરે એને ચાળો નૃત્ય કહેવાય છે. યાદ રાખજો, ચાળો નૃત્ય. બરાબર. જેમ કે પેલો જેઠાલાલ મોર બનીને નાચે છે ને, એ રીતે અહીંયા ચાળો નૃત્યની અંદર મોર બનીને નાચવાનું હોય છે. અને ટિપ્પણી નૃત્ય છે ને એ થોડુંક અલગ છે. એમાં આ રીતે પક્ષીઓ બનવાનું નહીં આવતું. એમાં શું હોય છે તો ભીલ અને કોળી જાતના જે લોકો છે ને એ આ નૃત્ય કરે છે. એમાં ખાસ કરીને લાકડી હાથમાં લઈને નૃત્ય કરે.
લાકડી લઈને હાથમાં ઠપ 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 ઠપકારશે જમીન ઉપર ઠપ ઠપ, એટલે એક પ્રકારનું સાઉન્ડ પણ આવશે અને એ લોકો નાચશે. એને કહેવાશે ટિપ્પણી નૃત્ય. બરાબર. તો ટિપ્પણી નૃત્ય યાદ રાખવાનું કે દંડો લઈને ટીપવાનું આવે છે, ધબ ધબ ધબ, ટીપવું એટલે ટિપ્પણી નૃત્ય. અને ચાળો એટલે આમાં ચાળામાં તો કંઈ કનેક્શન થતું નહીં, પણ મોર યાદ રાખજો, મોર ચકલી એટલે ચાળો. બરાબર. તો આદિવાસી નૃત્યોની અંદર આટલા મુદ્દા તમારે લખવાના છે, યાદ કરી લેજો. બરાબર. કે હોળી એ બીજા તહેવારો, લગ્ન હોય, દેવી દેવતાને પ્રસન્ન કરવા, ખુશ કરવા માટે લોકો મેળા હોય એ વખતે નાચતા હોય છે, વર્તુળાકારે હાથમાં હાથ રાખીને નાચતા હોય છે, ઢોલ વગાડે, નૂર તાળી, તંબુરા બંબુરા એ બધું વગાડતા હોય છે. ચાળો નૃત્યની અંદર પશુ પક્ષીઓ બની જાય, મોર ચકલી બની જાય, કાબર બની જાય. બરાબર. ચાળો નૃત્યમાં એવું. અને ડાંગમાં આ યાદ રાખજો, ડાંગમાં માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો એ બે પ્રચલિત છે. ચાળો નૃત્યની અંદર માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો એ બે ફેમસ ચાળાના નૃત્યો ડાંગમાં ફેમસ છે, ડાંગ જિલ્લામાં. ઓકે, યાદ રાખજો. ટિપ્પણી નૃત્ય ભીલ અને કોળી જાતના લોકો કરતા હોય છે. લાકડીના છેડ એક લાકડાનો બીજો ટુકડો પણ બાંધેલો હોય, ધપ 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 કરતા હોય છે, જમીનને અડાડીને નાચે, એટલે તાલબદ્ધ નૃત્ય કરે છે. આ આદિવાસી નૃત્ય હતા. ચલો, હવે સૌથી ફેમસ, વર્લ્ડ ફેમસ, બરાબર, બધા ગુજરાતીઓને ગમે એવું નૃત્ય એ છે ગરબો. પહેલાં તો ગરબો બધા રમતા હશો, પણ ગરબાની વાત ખબર હશે નહીં. તો ગરબો કોને કહેવાય? તો આ રીતે એક માટલું, જે આપણે માટી કામની અંદર વાત કરી કે માટલું હોય માટીનું બનાવેલું, એમાં વચ્ચે 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 કાણા પાડેલા હોય, એને કહેવામાં આવે ગર્ભદીપ. ગરબાનો મુખ્ય અર્થ જ છે ગર્ભદીપ, એટલે ગર્ભની અંદર દીવો મૂકેલો હોય એને કહેવાય ગર્ભદીપ. ગર્ભદીપ એટલે ગરબો. હવે આ જે છે ને ગરબો ક્યારે કરવામાં આવે? તો આસો સુદ એકમથી નોમ સુધી, જે નોમ કે દસમ કે ઘણા લોકો તો શરદ પૂર્ણિમા સુધી ગરબાઓ કરે જાય છે, જેને આપણે નવરાત્રિ કહીએ છીએ. નવરાત્રિ આ ગરબો લેવામાં આવે છે. બરાબર. કાનાવાળો ઘોડો અને માથે મૂકીને ગોળ ગોળ ફરવાનું, માતાજીનું નામ લેવાનું, માતાજીની માંડવીને ફરતે પૂજા અને આરાધના કરી ગોળ ગોળ માથા ઉપર ગરબો લઈને ફરવું, એને કહેવામાં આવે છે ગરબો. ખ્યાલ આવ્યો? ગરબો એટલે બધા એ ચલો ઢીંઢ ઢીંઢ, એને ગરબો ના કહેવાય. ગરબો આ છે. બરાબર. માટીનો આ રીતે એક ઘડો હોય, એમાં કાણા પાડેલો દીવો મૂકીને માથા ઉપર રાખીને માતાજીની જે માંડવી હોય એની આજુબાજુમાં ગોળ ગોળ ફરો, એને કહેવામાં આવે ગરબો. અને એ નૃત્યનો જ પ્રકાર છે. ઓકે. એના સિવાય એ ગરબાની અંદર માથા ઉપર તો તમે મૂક્યું, પછી હાથ વડે 1 તાળી, 2 તાળી, 3 તાળી, જેટલી તાળીઓ પાડવી હોય એટલી પાડીને પણ તમે ગરબો કરી શકો છો. એમાં ગીત, સંગીત, સ્વર, બરાબર, તાલનો અદ્ભુત સમન્વય થાય છે અને બધાને નાચવાની મજા આવે છે. બરાબર. અને યાદ રાખજો કે ગુજરાતીમાં જે કવિ દયારામ હતા, એ દયારામે ગરબીઓ લખી છે. જે ગરબો આ નચાતો હોય એ વખતે જે ગાવાની આવતી હોય એને ગરબીઓ કહેવાય. એ લખી છે કોને? તો ગુજરાતી કવિ દયારામે. યાદ રાખજો, ગરબીઓ લખી છે. અને ગરબીઓ ખાસ કરીને કોણ? પુરુષો નાચે એની અંદર. બરાબર. આ ગરબા સ્ત્રી પુરુષો બધા કરે, ગરબીઓની અંદર ખાસ કરીને પુરુષો નાચતા હોય છે. બરાબર. તો ગરબાના આ બધા મુદ્દા યાદ રાખજો. ઓકે. તો ગરબાનો અર્થ શું છે? તો ગર્ભદીપ ક્યારે થાય? નવરાત્રિની અંદર થાય. બરાબર. મા આદ્યશક્તિ અંબાજીની, જગદંબાની પૂજા થાય, સ્તુતિ થાય. બરાબર. અને ગરબાની અંદર ઢોલ નગારા વાગતા હોય અને તાળે લોકો નાચતા હોય છે. ગરબીમાં થોડો ફરક અલગ છે કે ગરબી છે શું છે? તો એ ગરબી એ મોટાભાગે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ સાથે સંકળાયેલી છે. ગરબા છે એ જગદંબા મા સાથે સંકળાયેલું છે. અને ગરબીઓ લખી છે કોણે? દયારામે લખી છે. અને ગરબીઓ મુખ્યત્વે પુરુષો દ્વારા રમાતી હોય છે. ઓકે. હવે વાત કરીએ રાસ, દાંડિયા રાસ. ગરબાની અંદર જ દાંડિયા રાસ ઘુસાડી દીધો છે. બરાબર. તો એ રાસનું શું મહત્વ છે? તો રાસ એ ગોળાકારે ફરી ફરીને ગાવાનું હોય છે, નાચવાનું હોય છે. બરાબર. એને રાસ કહેવામાં આવે છે. નરસિંહ મહેતા, ભક્ત નરસિંહ મહેતા અને શ્રી કૃષ્ણની કથા સાથે સંકળાયેલા છે રાસ. અને લોકપ્રિયતા વૈષ્ણવ સંપ્રદાયની અસરથી વધારે છે. બરાબર. દાંડિયા રાસ એ રાસનો જ એક પ્રકાર છે જેમાં દાંડિયા લઈને સાથે રાસ કરવાના, એટલે દાંડિયા રાસ કહેવાય. ઓકે. હવે પહેરવેશ કેવો? તો રાસનો પહેરવેશ બધાને આવડે જ છે કે ભાઈ સ્ત્રીઓ છે એ જ ચણિયા ચોળી પહેરે, અને ચણિયા ચોળી એકદમ મસ્ત ભરત ગૂંથણ વડે ભરેલી ચણિયા ચોળી પહેરે.
બરાબર. અને જે પુરુષો છે મોટા ભાગે તો પહેરતા નથી, પણ જે લોકો ક્લબોમાં અને રીતે ડાન્સ કરવા જાય છે એ આ રીતના પહેરીને જાય છે, કેડિયું અને ધોતી. બરાબર, કેડિયું અને ધોતી પહેરીને પુરુષો ડાન્સ કરે છે. બરાબર. અને સ્ત્રીઓ છે આ રીતે ચણિયા ચોળી અને રીતે આ પરંપરાગત પોશાક છે. રંગબેરંગી આકર્ષક કપડાં પહેરીને ગરબા કરવાના, જેને ગરબા કહીએ છીએ, ખરેખર રાસ કહેવાશે. બરાબર, આ રીતનો રાસ લોકો રમે છે નવરાત્રિની અંદર. ઓકે, તો ચલો વ્યાખ્યા. રાસ એટલે શું? તો ગોળ ગોળ ફરવાનું, ગાવાનું, બરાબર, અને નૃત્ય કરવાનું. નરસિંહ મહેતાએ રાસલીલા બતાવેલી છે, બરાબર, પૌરાણિક કથાઓની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની. એના ઉપરથી રાસ આવેલો છે. બરાબર, જેને આપણે કહીએ છીએ રાસલીલા, શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલા, એના ઉપરથી આ રાસ આવેલો છે. બરાબર. અને ગુજરાતની અંદર આપણે દાંડિયા સાથે આવું પહેરીને, કપડાં પહેરીને રમીએ છીએ, અને દાંડિયા રાસ કહેવાય. અને જે આપણે નવરાત્રિની અંદર ગરબા કરવાનો હોય એની અંદર દાંડિયા રાસ કરીએ છીએ ભેગો. બરાબર. કેટલાક લોકો ગાગર કે બેડા લઈને પણ આ રાસ રમે છે. માથા ઉપર ગાગર કે બેડું રાખીને રમવાનો રાસ. બરાબર, તેને દાંડિયા, એને પણ રાસ કહેવાય, રાસનો જ પ્રકાર કહેવાય. દાંડિયા લઈને રમો તો દાંડિયા રાસ કહેવાય. બરાબર. વૈષ્ણવ સંપ્રદાયની અસર એના પર વધારે છે. બરાબર. અને સ્ત્રીઓ પહેરે છે ભરેલા ભરત ગૂંથણવાળા ચણિયા ચોળી, અને પુરુષો પહેરે છે કેડિયું અને ધોતી. બરાબર, માથા ઉપર ટોપી પણ હોય છે શણગારવાળી. ચલો, તો આ હતું રાસ. હવે ગુજરાતના બીજા પણ ઘણા નૃત્ય જાણીતા છે, એની વાત કરીએ, અને એ છે ગોફણ ગૂંથણ નૃત્ય. બરાબર, આમાં છે ગોફ ગૂંથણ નૃત્ય. કેવી રીતે કરવામાં આવે, ક્યાંનું હોય? તો જો એનું કેન્દ્ર બિંદુ માંડવો કે થાંભલો હોય કે વૃક્ષ હોય, વચ્ચે એક થાંભલો હોય, આ રીતે થાંભલો હોય કે માંડવો હોય કે વૃક્ષ હોય. બરાબર. અને એના એક છેડ થાંભલે, દોરીનો એક છેડો આ થાંભલે લગાવેલો હોય, અને એક છેડો જે નાચવાવાળો વ્યક્તિ હોય હાથમાં હોય. તમે જુઓ આની અંદર. બરાબર, એક છેડો અહીંયા લગાવેલો હોય, બીજો હાથમાં હોય. હવે શું હોય કે આ લોકો ફરે જાય, નાચી જાય, અને એ રીતે એક આમ એકબીજાની અંદર ફરતા જાય એટલે વણાતો જાય. બરાબર, અંદર અને બહાર ગોળ ગોળ ફરીને વેલ આકારે એ લોકો અંદર ગૂંથણી બાંધતા હોય ને એ રીતે ડાન્સ કરી જાય, અને એને બાંધે અને પછી એને છોડે. બરાબર, એટલે આને ગોફ ગૂંથણ નૃત્ય કહેવામાં આવે છે. બરાબર, યાદ રાખજો, ગોફ ગૂંથણ, ગૂંથવાનું એટલે દોરી બાંધેલી હોય, નાચી જવાનું, ફરી જવાનું, એટલે એક ડિઝાઇનની અંદર એ વણાઈ પણ જશે અને પછી છૂટું પણ થઈ જશે. બરાબર. બીજું છે સીધી નૃત્ય. સીધી લોકોનું ધમાલ નૃત્ય. ધમાલ કરે આ લોકો, ધમ ધમ ધમ, જુઓ એટલે મજા આવી જાય. જો આ જે લોકો છે એ ખરેખર મૂળ આફ્રિકાના છે, એટલે એમનો કલર તમે જો થોડો શ્યામ છે. મૂળ આફ્રિકાના છે, પણ પહેલાં આવેલા વર્ષો પહેલાં, અને ગીરમાં વસી ગયેલા. ગીરનું જે જાંબુર છે, જાંબુર ગામ, ત્યાં જાંબુરમાં વસેલા છે આ લોકો આફ્રિકાના. એટલે આ લોકોનું જે નૃત્ય છે ને ગુજરાતથી એકદમ અલગ જ પડે. બરાબર. એ લોકો શું કરે, નારિયેળના કોયલામાં કોળીઓ ભરી કપડું બાંધી તાલબંધ ખખડાવે. બરાબર. આ ઉપરાંત એ મોરપીંછનો ઝુંડ અને નાના ઢોલકાઓનો પણ ઉપયોગ કરે, એકદમ ઝાડફૂંક કરતા હોય ને એ રીતે. અને પહાડો અને જંગલમાં ગુંજતું હોય ને, હા હા હો હો, હા હા હો હો, એવા અવાજો કાઢીને આ લોકો ડાન્સ કરે છે. એ બાબા ગોર તમારી ધમાલ, ઓ રૈયા મામા હો. બરાબર, એટલે આ ધમાલ નૃત્ય કહેવાય છે, અને ઢોલ નગારા વગાડીને ધમાલ ધમાલ કરતા હોય છે. બરાબર, તો આ સીધી લોકોનું ધમાલ નૃત્ય છે. એના સિવાય બીજા નૃત્યની વાત કરીએ તો મેરાયો નૃત્ય, જે બનાસકાંઠાની અંદર ખાસ કરીને વાવ પંથકની અંદર આ નૃત્ય નચાતું હોય છે. એમાં શું હોય તો ઊંચા ઘાસમાંથી બનાવેલું હોય, સરખડ કે ઝુંઝાડી તોરણ જે ઝુમખાનો મેરાયો બનાવેલો હોય, અને તલવારના દાવ પેચ વડે એ નૃત્ય કરવામાં આવે છે. બીજું પઢાર નૃત્ય છે, જે સુરેન્દ્રનગરનું ફેમસ છે. બરાબર, એ જમીન સરખા બેસી જાય આ લોકો, જમીન સરખા બેસી અને દાંડિયા મંજીરા સાથે આ લોકો નૃત્ય કરતા હોય છે. એવું લાગે કે દરિયાનો મોજા ઉપર આ લોકો હિલોલા લેતા હોય એ રીતે એમનો હાવભાવ હોય છે. બરાબર, દરિયાના મોજાની અંદર જતા હોય ને અને દાંડિયા મંજીરા વગાડીને ડાન્સ કરતા હોય છે. આ છે પઢાર નૃત્ય. આ છે મેરાયો નૃત્ય. યાદ રાખજો, આ બનાસકાંઠામાં, આ સુરેન્દ્રનગરમાં. ઓકે. એના સિવાય સૌરાષ્ટ્રની અંદર બીજા નૃત્યમાં આવે છે કોળી નૃત્ય. એ કોળી નૃત્યની અંદર એક પાઘડી પહેરવામાં આવે આ રીતે, જેને મદ્રાસીઓ કહેવામાં આવે. બરાબર, આ મદ્રાસીઓ કહેવામાં આવે. ઉપર માથા ઉપર પહેરેલું હોય. આ ઉપરાંત આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું પણ એ લોકો લગાવે છે,
અને કેડે રંગીન ભેટ પણ હોય છે. આ રીતનો એ લોકોનો પહેરવેશ હોય છે. અને સૌરાષ્ટ્રમાં મેર અને ભરવાડ જાતિના પણ લોકો આના સિવાય બીજા પણ નૃત્યો કરતા હોય છે. બરાબર, કોળી નૃત્ય ખાસ યાદ રાખજો. તો આ હતા ગુજરાતના જાણીતા નૃત્યો કે જેમ આપણે વાત કરી એ પ્રમાણે બધા મુદ્દાની અંદર આવી જાય છે. બરાબર, ગોફ ગૂંથણ નૃત્ય, તો એની અંદર આપણે વાત કરીએ એક માંડવો હોય, થાંભલો હોય, બરાબર, દોરી બાંધેલી હોય અને વ્યક્તિઓ ફરી જાય અને એકની અંદર એક એ લોકો અંદર બાંધણી પણ કરી દેશે ને છોડી પણ દેશે. બરાબર, સીડીઓનું ધમાલ નૃત્ય છે એ આફ્રિકાના મૂળ વતની છે. બરાબર, ગીરના જાંબુરમાં રહે છે અને આ નૃત્ય કરે છે. નારિયેળના કોયલામાંથી કોળીઓ ભરી એના પર કપડું બાંધીને ખખડાવીને હો હો કરે અને નગારાને ઢોલ પણ વગાડતા હોય છે. બરાબર, પછી વાત કરીએ એમ કે મેરાયો નૃત્ય એ બનાસકાંઠાના વાવ જિલ્લાની અંદર હોય છે. પછી પઢાર નૃત્ય છે સુરેન્દ્રનગરની અંદર પઢાર જાતિના લોકો કરે છે. ઓકે, એમાં દાંડિયા મંજીરા વગાડે જમીન ઉપર બેઠીને દરિયાનું મોજોમાં જે હલતા હોય ને એ રીતે હલતા હોય છે. પછી મેર અને કોળી જાતિનું નૃત્ય પણ હોય છે જે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અમુક લોકો કરતા હોય છે, એના માટે જાણીતા છે. તો મિત્રો એ મુદ્દા યાદ ના રહે તો આ કોષ્ટક પણ તમે યાદ કરી શકો છો. આ નૃત્ય છે ચાળો, ટિપ્પણી, ગોપ ગૂંથણ, ધમાલ, બરાબર, પઢાર નૃત્ય, મેરાયો નૃત્ય એ વિસ્તાર છે કે આદિવાસી છે, ભીલ, કોળી ગુજરાતમાં ગૂંથણ ગુજરાતની અંદર. પછી આ સીધી જાંબુરમાં સુરેન્દ્રનગર બનાસકાંઠા વાવની અંદર. અને મુખ્ય વિશેષતા કે આમાં પક્ષીઓનો અવાજ કાઢવામાં આવે. અહીંયા જાડી લાકડી હોય ટિપ્પણી નૃત્યમાં ઠપ ઠપ કરવાનું આવે. આમાં દોરીને થાંભલો હોય ગોપ ગૂંથણની અંદર. બરાબર, આમાં મંજીરા હોય. બરાબર, મોરપીંછ વડે કરવામાં આવે. સાગરના મોજા જેવું પઢાર નૃત્ય હોય. આમાં મેરા નૃત્યની અંદર સરકડ કે ઝૂંઝાળી ઘાસ હોય એની અંદર. બરાબર, આ રીતે જુદા જુદા નૃત્યની જુદી જુદી વિશેષતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવું લાગ્યું ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જો તમે આ ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકોનનું બટન દબાવી દો જેથી અમારે જે લેટેસ્ટ વિડીયો બનશે એની અપડેટ તમને મળી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. જો તમારે કોઈ મટીરિયલ, કોઈ વિડીયોની લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે. ડિસ્ક્રિપ્શનને ચેકઆઉટ કરી લેજો. ત્યાં મારો વોટ્સએપ નંબર પણ આવેલો છે. તમારે કોઈ મનમાં પ્રશ્ન હોય તો તમે મને વોટ્સએપ કરીને પણ જણાવી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું આવતીકાલે આ જ સમયે આ જ ચેનલ ઉપર. ત્યાં સુધી આવજો અને તમારી તબિયત સાચવજો. થેન્ક યુ.